ગયા વખતે આપણે 47 શ્લોક સુધી સંપન્ન કર્યું. 47મા શ્લોકમાં ત્યાર પછી જ્યારે ભગવાને પ્રેરેલા તે શૌર્યે પુત્રને સારી રીતે લઈને સૂતિકા ગૃહમાંથી બહાર જવાની ઈચ્છા કરી ત્યારે નંદની પત્નીથી જે યોગમાયા જે અજા છે તે જન્મી. એ વાત આપણે વિસ્તારથી જોઈ હતી કે ભગવાનનું પ્રાગટ્ય વસુદેવજીને ત્યાં પણ થયું છે અને ભગવાનનું પ્રાગટ્ય નંદરાયજીને ત્યાં પણ થયું છે. સૂર્યોદય પછી 45મી ઘડી બેઠી ત્યારે મધ્યરાત્રિનો આરંભ થયો ત્યારે વસુદેવજીના ઘરે ભગવાનનું પ્રાગટ્ય થયું અને મધ્યરાત્રિ પૂરી થઈ ત્યારે 46મી ઘડીના અંતે ગોકુલમાં પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું. બંને જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે અને બંનેનું પ્રાગટ્ય છે મધ્યરાત્રે થયું છે બંને જગ્યાએ. અને ત્યાર પછી માયા જન્મી એટલે માયા છે એ 9મીના દિવસે જન્મી છે અને 45મી ઘડી બેઠી અને 46મી ઘડી પૂરી થઈ ત્યાં સુધી જ અષ્ટમી હતી. એનો ઘણો વિસ્તારથી આપણે ટીકાકારોએ, લેખકારજીએ, પછી પ્રકાશકાર, યોજનાકાર અને શ્રી ગુસાઈજીએ ઘણું વિસ્તારથી આ વાત આપણને સમજાવી. હવે આગળ માયાનું કાર્ય હવે કહે છે. શ્લોક 48 અને 49થી આપણે શરૂઆત કરવાની છે. એનો પાઠ કરશું. યયારત પ્રત્યય સર્વવૃત્તિષુર દ્વાસ્થેષુ પૌરેષ્વનુષાયિતેષ્વથ દ્વારસ્તુ સર્વાપી હિતાદ્યુરત્યયા બૃહત કપાટાય સકીલ શૃંખલે તા કૃષ્ણવાહે વસુદેવયાગતે સ્વયં વ્યયર્યંત યથા તમોરવે પવર્ષ પર્જન્ય ઉપાશુ ગર્જિતઃ શેષોન્વગાદ્વારિ નિવારયન ફણે. તેનાથી જેમની જ્ઞાનની સર્વવૃત્તિઓ હરાઈ ગઈ છે એવા દ્વારપાલો અને શહેરીઓને ઊંઘાડવામાં આવતા પછી જેમાંથી નીકળવું બહુ કઠણ હતું એવા જે બધા દ્વારો મોટા બારણા અને લોઢાના ખીલાવાળી સાંકળોથી બંધ કરેલા હતા તે શ્રી કૃષ્ણને લઈ જનાર વસુદેવજી આવતા જેમ સૂર્યથી અંધકાર જાય એટલે દૂર થઈ જાય તેમ પોતાની મેળે ખુલી ગયા. એટલે બધી સાંકળો, બધા દરવાજાઓ, બધા તાળાઓ એની મેળે જ ભગવાન પધારી રહ્યા છે એટલે ખુલી ગયા. ધીરે ધીરે ગર્જના કરતો વરસાદ વરસવા લાગ્યો અને ફેણોથી જલને રોકતો શેષ એટલે શેષનાગ એ પાછળ જવા માંડ્યો. ભગવાનને પરિશ્રમ ન થાય એટલે વરસાદને રોકવા માટે શેષનાગ છે ભગવાનને છાયા કરે છે. હિન્દીમાં એ રીતના સમજાવ્યું છે અર્થ. યોગમાયા ने द्वार रक्षक पुरुषों की एवं नगर निवासियों की भी समस्त बुद्धि योगमाया ने द्वार रक्षक पुरुषों की एवं नगर निवासियों की भी समस्त बुद्धि वृत्तियों का हरण कर लिया और उनको निंद्रा के अधीन भी कर दिया. द्वार तो सब ही पूर्व में ही उन द्वार रक्षकों ने बड़े बड़े किवाड़ और लोहे की जंजीरों से बंद कर दिए थे. उनसे निकलना बड़ा कठिन था. वह बड़े बड़े द्वार श्री कृष्ण के वाहक
वसुदेव जी के आते ही सूर्य से अंधकार की भांति स्वयं ही हट गए, यानी खुल गए. જેમ સૂર્ય ઉગે અને અંધકાર એની મેળે દૂર થઈ જાય, એવી રીતના વસુદેવજી ભગવાનને પધરાવીને બહાર નીકળતા હતા તો દ્વાર પણ એની મેળે જ ખુલી ગયા. મંદ મંદ गर्जना के साथ मेघ वर्षा करने लगा. वर्षा से भीग जाने की स्थिति नहीं आ सकी, क्योंकि भगवान शेष जी फणों के द्वारा जल का निवारण करते पीछे से चल रहे थे. વસુદેવજીની પાછળ શેષનાગજી ભગવાનના સુખનો વિચાર કરી અને એની ઉપર છાયા કરીને વરસાદ ન પડે ભગવાન ઉપર એટલે એની રક્ષા કરતા હતા. ફણો સે જલ કા નિવારણ કરતે પીછે ચલ રહે થે. શ્રી આચાર્ય ચરણો શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, તે માયાથી ધરાઈ ગયેલી છે જ્ઞાનની સર્વવૃત્તિઓ જેમની, તેવા દ્વારપાલો અને શહેરીઓ થયા. એટલે મથુરાવાસીઓ બધા અને દ્વારપાલો છે એને એની બુદ્ધિ માયાએ હરી લીધી. એની જ્ઞાનની જે વૃત્તિ છે એ પણ એની હરાઈ ગઈ છે, એટલે એ બેભાન જેવા થઈ ગયા. એમ જ્ઞાન કી સર્વવૃત્તિઓ જેમની હરાઈ ગયેલી છે તેવા દ્વારપાલો અને શહેરીઓ થયા. દ્વારપાળો પણ એવા થઈ ગયા અને શહેરના રહેવાસીઓ જે છે મથુરાના, એ પણ એને જ્ઞાનની સર્વવૃત્તિઓ હરાઈ ગઈ છે. જાગતા ઊંઘતા મીઠી નિંદ્રામાં હોઈએ ત્યારે પ્રત્યય એટલે કે જ્ઞાનની સંશય વગેરે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. એટલે જાગતા ઊંઘતા એટલે એવી ગાઢ નિંદ્રામાં હોય ત્યારે પ્રત્યય એટલે કે જ્ઞાનની સંશય વગેરે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. એટલે સંશય, નિશ્ચય અને વિપર્યાસ. એટલે બુદ્ધિ જો સાત્વિક અવસ્થામાં હોય તો નિશ્ચય થાય, બુદ્ધિ રાજસ અવસ્થામાં હોય તો સંશય થાય, અને બુદ્ધિ તામસ અવસ્થામાં હોય તો ભ્રમ થાય, અજ્ઞાન થાય, મોહ થાય. એટલે જ્ઞાનની સંશય વગેરે જે વૃત્તિઓ છે એ ઉત્પન્ન થાય છે. પરંતુ માયાએ જેમનો મોહ કરેલ તેવો તો મૂર્છા જ પાઈમાં. નહીંતર શું થાય કે જાગતા ઊંઘતા હોય ત્યારે જ્ઞાનની જે વૃત્તિઓ છે સંશય વગેરે એ વૃત્તિઓ થાય, પરંતુ માયા પ્રગટીને માયાએ બધાને મૂર્છિત કરી દીધા અને સંશય વગેરે વૃત્તિઓ પણ તેમનામાં ન રહી. એટલે સંશય કે નિશ્ચય કે વિપર્યાસ કે આવી જે વૃત્તિઓ થાય છે એ પણ એનામાં ન રહી. કારણ કે મૂર્છિત માણસ થઈ જાય ત્યારે એની અંદર આવી કોઈ વૃત્તિ કામ કરતી નથી. સમજમાં આવ્યું ને? નિંદ્રામાં હોય તો હજી એને સ્વપ્ન વગેરે આવે, પણ મૂર્છિત થઈ ગયા પછી એને કંઈ ખબર જ ન પડે. ઘણા લોકો નથી મૂર્છિત થઈને પછી પાછા આવે ભાનમાં, તો એને એમ કે મને કાંઈ ખબર જ નથી શું કરતા હતા, નગારું વગાડતા હતા કે ઢોલ વગાડતા હતા, કંઈ ખબર જ ન પડે. મૂર્છા અવસ્થા એવી છે. નિંદ્રામાં હજી આપણને એવું લાગે કે કંઈક વગડે છે, એવું અનુસંધાન રહે, હજી એવી ગાઢ નિંદ્રા ન આવી હોય તો. પણ અહીંયા શું થયું કે માયાએ બધાની જ્ઞાનની વૃત્તિઓ જે છે એ હરી લીધી છે, મૂર્છિત થઈ ગયા છે બધા. માયાએ જેમને મોહ કરેલો છે એવા તો મૂર્છા પામ્યા. એટલે સંશય વગેરે વૃત્તિઓ પણ તેમનામાં ન રહી. તે માયા જગતમાં ઉત્પન્ન થઈ ત્યારે તેનો એવો પ્રભાવ થયો. માયા જગતમાં ઉત્પન્ન થઈ એનો પ્રભાવ એવો થયો કે બધાને મૂર્છિત કરી દીધા, બધાને એવા સુવાડી દીધા. હિન્દીમાં એ રીતના સમજાવ્યું છે, उस योग माया का कार्य बतलाते हैं कि उस योग माया ने द्वारस्थ पुरुषों में विद्यमान उनकी प्रत्यय એટલે કે ज्ञान वृत्तियों का हरण कर लिया. उनके सर्वविध ज्ञानों को व्यापारात्मक वृत्तियाँ
વિલુપ્ત હો ગઈ. એટલે જ્ઞાન, સર્વવિધ જ્ઞાનની જે વ્યાપાર, જ્ઞાનનો વ્યાપાર એટલે સંશય ને નિશ્ચય ને આવું થાય ને, એ બધો જ્ઞાનનો વ્યાપારની વ્યાપારાત્મક વૃત્તિયા વિપ્લુત હો ગઈ. એટલે બધી જ વૃત્તિઓ જે છે ખતમ થઈ ગઈ. માયાએ મોહ પમાડવાના કારણે બધી ज्ञान वृत्तियों છે विप्लुत થઈ गई. उन्हें किसी भी प्रकार का भान नहीं रहा. जागरण एवं स्वप्न इन दो अवस्थाओं में सर्व प्रत्यय या ज्ञानों की संशय आदि वृत्तियाँ उत्पन्न होती रहती है. એટલે આપણી જાગરણ અવસ્થા હોય તો સંશય, નિશ્ચય, વિપર્યાસ એટલે ભ્રાંતિ આવી વૃત્તિઓ આપણને જાગરણ અવસ્થામાં થતી હોય છે, અથવા તો સ્વપ્ન અવસ્થામાં થાય. जागरण और स्वप्न इन दो अवस्थाओं में सर्व प्रत्यय એટલે કે જ્ઞાન, ઉપર આવ્યું ને પ્રત્યય એટલે જ્ઞાન. તો જ્ઞાન की संशय आदि वृत्तियाँ એટલે संशय, निश्चय, भ्रम इत्यादि वृत्तियाँ उत्पन्न होती रहती है. माया से मोहित हुए द्वारपाल लोग तो मूर्छित हो गए. माया प्रगटी एने कारणे बधा द्वारपालों मूर्छित थई गया. जगत में माया के उत्पन्न होने पर उसका प्रभाव पड़ा. એટલે માયા તો ગોકુલમાં પ્રગટ થઈ, પણ એનો પ્રભાવ અહીંયા પડ્યો આખા જગતમાં. એમ માયા ગોકુલમાં પ્રગટ થઈ, પણ એની અસર આખા જગત ઉપર થઈ કે બધા લોકો છે સૂઈ ગયા. माया के उत्पन्न होने पर उसका प्रभाव पड़ा. श्री गोकुलवासी श्री यशोदा जी आदि तो मुग्ध हो गए. उनकी सावधानता जाती रही. એટલે ગોકુલની અંદર રહેવાવાળા છે એ પણ એવા મૂર્છિત જેવા થઈ ગયા. એમ એની એ બધા મુગ્ધ થઈ ગયા. અજ્ઞાન, એને કંઈ વસ્તુનું જ્ઞાન રહ્યું નહીં. ઉસકી સાવધાનતા જાતી રહી. બધા છે એની સાવધાનતાથી પણ દૂર થઈ ગઈ. तत्पश्चात क्रम में मथुरा में द्वारपाल, तदंतर मथुरा के नागरिक लोग भी असावधान हो गए. એટલે કે મૂર્છિત થઈ ગયા. ગુજરાતીમાં તે માયા જગતમાં ઉત્પન્ન થઈ ત્યારે તેનો પ્રભાવ આ રીતના થયો. યશોદાજી વગેરે ગોકુલના રહેવાસીઓ તો ભાન રહિત થયા જતા, કારણ કે ન્યાત તો પ્રગટી હતી, ગોકુલમાં તો પ્રગટી હતી, એટલે બધા ભાન રહિત એટલે મૂર્છિત થઈ ગયા. કોઈને જ્ઞાન જ ન રહ્યું રાત્રે શું થયું. વસુદેવજી ઠાકોરજીને પધરાવીને બાળકીને લઈ ગયા, કંઈ ખબર જ ન પડી કોઈને. તો બધા ભાન રહિત થયા હતા. પછી અનુક્રમે મથુરામાં દ્વારપાલો અને પછી શહેરીઓ ભાન રહિત થયા. એટલે પહેલાં દ્વારપાલો ભાન રહિત થયા અને પછી મથુરાના રહેવાસીઓ ભાન રહિત થયા. માત્ર પહેલાં હતી એવી જ બુદ્ધિ રહી એમ નહીં, પરંતુ નિંદ્રાથી શૂન્ય બુદ્ધિ પણ ઉત્પન્ન કરી. એટલે પહેલાં હતી એવી બુદ્ધિ ન રહી, એ બુદ્ધિ તો એની હરાઈ ગઈ, પરંતુ નિંદ્રાથી એની શૂન્ય બુદ્ધિ પણ ઉત્પન્ન કરી. એટલે એને કંઈ ખબર જ ન પડે. શૂન્ય બુદ્ધિ એટલે કાંઈ ફિલિંગ જ ન થાય, કાંઈ અનુભૂતિ જ ન આવે, એવી શૂન્ય બુદ્ધિ ઉત્પન્ન કરી. જેવી રીતના પરલોક ગયેલ હોય તે ઘણા સમય સુધી મુગ્ધ એટલે કે જ્ઞાન રહિત રહે, તેમ ઊંઘાડવામાં આવ્યા, તેમ એને ઊંઘાડવામાં આવ્યા. કોણ? દ્વારપાળોને. એના માટે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ પરલોક ગયેલો હોય તે ઘણા સમય સુધી મુગ્ધ એટલે કે જ્ઞાન રહિત રહે છે, એટલે કે એની એવી અવસ્થા રહે છે. પરલોક જાય છે ત્યારે એને જે અતિવાહકો એને લેવા આવે, એની પહેલાં જે એની અવસ્થા હોય એ આવી મુગ્ધ જ્ઞાન રહિત રહે છે. પરલોક ગયેલો હોય તે ઘણા સમય સુધી આવું જ્ઞાન રહિત રહે. એવી જ રીતના ઊંઘાડવામાં આવ્યા એટલે કે સુષુપ્તિમાં રાખવામાં આવ્યા. એવી જ રીતના બધા દ્વારપાળો પણ ઊંઘી ગયા, સુષુપ્તિ અવસ્થામાં આવી ગયા. એટલે સુષુપ્તિ એટલે ગાઢ નિંદ્રા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થા છે ને,
જાગ્રત, પછી સ્વપ્ન અને સુષુપ્તિ. સ્વપ્ન અવસ્થા છે ગાઢ નિંદ્રાની પહેલાં થાય. આપણી અત્યારે જાગ્રત અવસ્થા હોય, પછી સૂતી વખતે આપણી સ્વપ્ન અવસ્થા આવે, અથવા તો સવારમાં સ્વપ્ન અવસ્થા આવે, ઉઠ્યા હોય વચ્ચે પછી સૂઈએ, એટલે પછી નિંદર ગાઢ નિંદ્રા ન આવે, એ સ્વપ્ન અવસ્થા આવે, ત્યાં આપણે સ્વપ્ન આવે, કાચી નિંદર હોય એમાં. ગાઢ નિંદ્રામાં કાંઈ ખબર ન પડે કેમ સવાર થઈ ગઈ, એને સુષુપ્તિ કહેવાય. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ માયાએ આટલું કાર્ય કર્યું. આ માયાએ શું કાર્ય કર્યું? બધાને ગાઢ નિંદ્રામાં એવા મૂર્છિત જેવા કરી દીધા, કોઈને કંઈ વસ્તુનું જ્ઞાન જ ન થાય એવા કરી દીધા. આટલું કર્યું. એમાં 1 નંબરની ફૂટનોટ છે. આટલું કર્યું એટલે શું? આટલું એટલે જ્ઞાનની વૃત્તિઓ હરવાનું અને સર્વને ઊંઘાડી દેવાનું માયાએ કરી. જ્ઞાનની વૃત્તિ બધી સંશય, નિશ્ચય, વિપર્યાસ વગેરે થાય, એ બધી એને જ્ઞાનની વૃત્તિઓ એને હરી લીધી અને સર્વને ઊંઘાડી દીધા માયાએ. બીજું તો બીજી રીતે થયું એમ કહેતા પછી એ શબ્દથી જુદો આરંભ કરે છે. એટલે શ્લોકમાં એમ કહ્યું ને કે દ્વારપાળો શહેરીઓ ઊંઘાડવામાં આવતા પછી, એ જે પછી શબ્દથી શું બતાવે છે કે જુદો આરંભ થાય છે, એટલે અલગ વાત શરૂ થાય. એમ પછી જેમાંથી નીકળવું બહુ કઠિન હતું. સમજમાં આવ્યું ને? એટલે પછી શબ્દ અહીંયા એ શબ્દથી જુદો આરંભ કરે છે. એમાં બીજું તો બીજી રીતે થયું એટલે શું? 2 નંબરની ફૂટનોટમાં સમજાવે છે કે દ્વારો કંસની આજ્ઞાથી પહેલાં જ બંધ કરેલા હતા, તે તો ભગવાનના પ્રભાવથી જ ઉઘડી ગયા, એવો અર્થ છે. એટલે દ્વાર જે છે એ તો બંધ જ હતા, કંસે જ બંધ કરી દીધા હતા, કંસની આજ્ઞાથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે ભગવાનને બહાર પધારવું હતું, ભગવાન પ્રગટ થયા અને પ્રભુને ગોકુલ પધારવું હતું, તો બધા દ્વારો છે એ ખુલી ગયા, એના બધા કપાટ, એના તાળાઓ ખુલી ગયા. તો બીજું તો બીજી રીતે થયું એમ કહેતા પછી, એમ શ્લોકમાં પછી શબ્દથી જુદો આરંભ કરે છે. પહેલાં તે જ દ્વારપાલોએ બધાએ દ્વારો મોટા બારણા અને લોઢાના ખીલાવાળી સાંકળોથી બંધ કરેલા હતા. તે બારણાઓ સ્વભાવથી પણ જેમાંથી નીકળવું બહુ કઠણ હતું એવા હતા. એટલે મોટા મોટા દરવાજાઓ હતા, એ સાંકળો એમાં બાંધેલી હતી, તાળાઓ મારેલા હતા, એમાંથી નીકળવું કેમ? નીકળવું કઠિન હતું. એટલે દ્વારપાળોએ એ દરવાજાઓ એવી રીતના કસીને બંધ કરેલા હતા. બારણાઓ, લોઢાના બારણા, મોટા મોટા બારણાઓ હતા, બંધ હતા. દ્વારપાળોએ એને બંધ કર્યા હતા. પછી લોઢાની ખીલાવાળી સાંકળોથી બંધ કરેલા હતા. અને બારણાઓ સ્વભાવથી પણ જેમાંથી નીકળવું બહુ કઠણ હતું એવા હતા, કે એમાંથી કોઈ નીકળી ન શકે એવા દરવાજાઓ હતા. આજની જેવા નહોતા કે આમ એક પાટું મારીએ તો બધું ઓલું આવે, બધું બારણે, બધું બહાર આવે. શું કહેવાય આ દરવાજા છે ના હોય? પ્લાયના. આવા પ્લાયના નહોતા ત્યારે, બહુ મજબૂત દરવાજાઓ હતા. હા, તાળા અને એની સાંકળો. હા, શ્રી મહાપ્રભુજી આ વાતને સમજાવવા માટે એક કારિકા સમજાવે છે આગળ, 34મી કારિકા, એનો પાઠ કરશું. ગજા વ્યાઘ્રા ક્વચિત સિંહા વિષમાશ્ચેવ ભૂમયઃ દેવસેપી ગતો નિત્યમ સર્વથા ભયહેતવઃ. હાથીઓ, વાઘો, કોઈ સ્થળે સિંહો અને વિષમ ભૂમિઓ દિવસે પણ જતા સદા સર્વ પ્રકારે ભયના કારણો છે. એટલે આવો દિવસે પણ ભય લાગે એવી રસ્તેથી રાત્રે વસુદેવજી પધાર્યા પ્રભુને પધરાવીને,
કે જ્યાં હાથીઓ, વાઘ, સિંહ અને વિષમ ભૂમિ હોય, એ દિવસે જતાં પણ એમાં ભય લાગે એવી એની ઉપર રાત્રે પધારે છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. આ કારિકાથી દુરત્યયા, જેમાંથી નીકળવું બહુ કઠણ હતું, શ્લોકમાં આવ્યું ને. જુઓ, દ્વારસ્તુ સર્વ પિહિતા દુરત્યયા છે ને. તો દુરત્યયા એટલે કે આ જે મહાપ્રભુજીનો શબ્દ છે, એનો ભાગવતજીનો શબ્દ છે શ્લોકમાં, દુરત્યયા 48મા શ્લોકમાં. એને ટીકાકાર સમજાવે છે કે આ કારિકાથી દુરત્યયા, જેમાંથી નીકળવું બહુ જ કઠણ હતું, એ શબ્દનો અર્થ કહેલો છે. એ સ્પષ્ટ છે. કારાગૃહના દ્વારનો વિષમ ભૂમિમાં સમાવેશ કરેલો છે. સમાવેશ કરેલો હોય એવું જણાય છે. એટલે કારાગૃહના દ્વાર જે છે એ એવા હતા, એટલે એને વિષમ ભૂમિમાં એને સમાવેશ કર્યો છે, કે જ્યાંથી નીકળી ન શકાય એવી. વિષમ ભૂમિ એવી જ હોય ને, એટલે સમથળ ન હોય, ખાડા ટેકરાવાળી હોય તો ત્યાં જાવું કેમ એમ. એટલે અહીંયા વિષમ ભૂમિનો સમાવેશ, કારાગૃહના દ્વારોનો વિષમ ભૂમિમાં સમાવેશ કરેલો હોય એવું જણાય છે. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જે દ્વારોમાં માત્ર પ્રવેશ કરવાથી જ સાધારણ પુરુષોનો બંધ થાય છે. એટલે દ્વાર એવા હતા કે એની અંદર જે કોઈ બી પ્રવેશ કરે એનું બંધન થાય એમ. દ્વારોમાં માત્ર પ્રવેશ કરવાથી જ સાધારણ પુરુષોનો બંધન થાય તેવા પણ બંધ કરેલા હતા. એટલે દ્વારની અંદર કોઈ પ્રવેશ કરે તો સાધારણ લોકો એમાંથી પછી નીકળી ન શકે એમ. સાધારણ પુરુષોનો એ બંધ થાય છે એવા પણ બંધ કરેલા હતા. મોટા બારણાઓ જેમાં હતા અને જેમાં લોઢાના ખીલાઓ અને સાંકળો હતી, અથવા તો જેમાં ખીલા સહિત સાંકળો હતી, જે માત્ર કૂંચીથી જ ઉઘાડી શકાય એવા હતા. એટલે એને તોડી ન શકાય, કેવલ એને ચાવીથી જ ઉઘાડી શકાય એવા હતા. એમાં 4 નંબરની ફૂટનોટ છે. આ બહુવ્રીહી સમાસ નથી, પરંતુ પિહિતા એટલે કે બંધ કરેલા એ શબ્દનો અર્થ અહીંયા છે. હિન્દીમાં આ સંદર્ભ એ રીતના સમજાવ્યો છે. જો, જहाँ हाथी, व्याघ्र, कहीं कहीं सिंह तथा ऊंची भूमि, નીચી ભૂમિ છે ને, અહીં જે શબ્દ મૂક્યો હતો ને ગુજરાતીમાં, હા, વિષમ ભૂમિ. વિષમ ભૂમિ એટલે ક્યાંક ઊંચી ભૂમિ, ક્યાંક નીચી ભૂમિ, એટલે સમથળ ન હોય એવી ભૂમિ. यह सब दिन में भी ऊंची भूमि, नीची भूमि, यह सब दिन में भी जाने में भय के कारण सर्वदा एवं सर्वथा उपस्थित रहते थे. આ બધા હાથી, વ્યાઘ્ર, સિંહ એ બધા ઊંચી નીચી જે વિષમ ભૂમિ હતી એમાં દિવસે પણ આ હતા બધા જંગલી પશુઓ. દિવસમાં જતાંય ભય લાગે એવું હતું. આપણે એમ કહીએ ને કે અહીં તો દિવસે નીકળતાય ભય લાગે, રાત્રે તો શું એમ. हाँ, ऊंची भूमि, नीची भूमि, यह सब दिन में भी जाने में भय के कारण सर्वदा एवं सर्वथा उपस्थित रहते थे. जिन द्वारों पर साधारण लोग तो जाते ही कैद कर लिए जाते थे. એટલે આ દ્વાર એવા હતા, द्वारों पर, जिन द्वारों पर साधारण लोग तो जाते ही कैद कर लिए जाते थे, उस पर भी उस समय तो वह द्वार बंद थे, जिनमें बड़े बड़े किवाड़ लगे थे, लोहे की
લોહ કી કિલ વ જંજીર. કિલ એટલે સાંકળ, જંજીર એટલે સાંકળ થાય. લોહ કી કિલ વ જંજીરથી, અથવા તો કિલ સહિત જંજીરેથી, આ રીતના પણ સમજી શકાય. અથવા તો કિલ સહિત જંજીરેથી. લોહ કી કિલ વ જંજીરેથી, અગર કિલ સહિત જંજીરેથી, અથવા તો કિલ સહિત જંજીરેથી. હા, લોખંડની જે સાંકળો છે ખીલા સહિત હતી. વહ તાલી સે ही खोले जा सकते हैं, એટલે ચાવીથી જ એને ખોલી શકાય છે. ઉનકે ખોલને કી તાલી ભી વિષમ થી. ઉસકો એટલે એની જે ખોલવાની ચાવી હતી એ પણ વિચિત્ર હતી, એમ વિષમ હતી. ઉनको जानने वाला ही काम में ला सकता था, એટલે જે રોજ એ તાળાને ખોલી શકે એ જ એને ખોલી શકે એમ. એનો જાણકાર હોય ખોલવાનો એ જ ખોલી શકે, બધાય ન ખોલી શકે. અત્યારે એવા તાળા આવે ને નંબરવાળા, એ તમને ખબર હોય તો જ ખોલે, નહીંતર એ તાળું ખુલે નહીં. ચાવી હોય, જોકે ચાવી એની ન હોય, ખાલી નંબરિંગ જ મેળવવાના હોય. તેજુરીમાંય આવે ને, તેજુરીમાંય નંબર આવે. હા, અને એ જે એને ખોલતો હોય રોજ એ નંબરની પ્લેસિંગ કરે એકી સાથે તો જ ખુલે. ત્રણેય એક લાઈનમાં આવે એ નંબર. હા, બેગમાંય આવે હવે તો. હા, તો અહીંયા જે ચાવી હતી ને એ એવી આકાવાળી, એવી ખાડાવાળી એવી ચાવીઓ હતી કે એ જેને લગાડતા આવડે એ જ એને ખોલી શકે. આમાંય નથી, આમાંય જેને આવડે આ તાળું નહીતર ન લાગે. हाँ, उनको जानने वाला ही काम में ला सकता था. सर्वसाधारण के लिए उसको कपाटों का उद्घाटन नहीं हो सकता. એટલે સર્વસાધારણ લોક છે એ એની પાસે ચાવી હોય તો એ તાળાઓ ખોલી શકે નહીં, એવા તાળાઓ લાગેલા હતા. ગુજરાતીમાં જુઓ, મોટા બારણાઓ જેમાં હતા અને જેમાં લોઢાના ખીલાઓ અને સાંકળો હતી, અથવા તો જેમાં ખીલા સહિત સાંકળો હતી, જે માત્ર કૂંચીથી જ ઉઘાડી શકાય, એટલે ચાવીથી જ ઉઘાડી શકાય એવા હતા. અને કૂંચી એટલે કે ચાવી એ પણ વિષમ એટલે કે ઘણા ખાંચાવાળી જોઈએ એવા, ઘણા ખાંચાવાળી હતી. ઘણા ખાંચાવાળી જોઈએ તેવા હતા. આવા દ્વારો પણ વસુદેવ આવતા પોતાની મેળે જ વ્યવર્યંત ખુલી ગયા. વસુદેવજી જેવા બહાર નીકળવાની તૈયારી કરી ત્યારે બધા આવા દ્વાર હતા એ પણ ખુલી ગયા. પોતાની મેળે જ ખુલી ગયેલ બારણાઓવાળા થયા. એટલે એમાં કોઈ ખોલવું પડ્યું નથી એમ. ભગવાન પધારી રહ્યા છે તો એની મેળે જ આ બધા બંધનો ખુલી ગયા. આમેય ભગવાન પધારે ત્યારે આપણે બંધનો બધા દૂર થઈ જાય સંસારના. જેમ અહીંયા તાળા ખુલી ગયા એવી રીતના ભગવાન પધાર્યા એટલે બધા તાળાય ખુલી ગયા. તો ભગવાન સર્વને મોક્ષ આપનારા હોવાથી અતિ તામસોએ બાંધેલા એટલે કે બંધ કરેલા અચેતન દ્વારોની પણ મુક્તિ દર્શાવેલી છે. એટલે ભગવાન પધાર્યા તો જે દ્વાર વગેરે હતા એ તો અચેતન છે ને, જડ છે ને, એને સામું કોણ જુએ? ભગવાન કે ચાલો હું તમારી મુક્તિ કરાવી દઉં. દરવાજા છે એ તો જડ છે, એમાં કાંઈ ચૈતન્ય નથી, જો કે તિરોહિત છે, એમાં ચિદ અને આનંદ તિરોહિત છે. પણ ભગવાન પ્રગટ થયા એટલે ભગવાન કે ભાઈ દરવાજાને કે તમારા સામું દુનિયામાં કોણ જોવે, ચાલો હું તમારા સામું જોઉં અને તમને મુક્ત કરી દઉં. એટલે જળ પદાર્થોને ભગવાને મુક્ત કરી દીધા. એમ જેમ વેણુ ગીતમાં આવે ને કે જળ પદાર્થોને ભગવાને એવો સ્વરૂપાનંદનું દાન કર્યું, એમ અહીંયા ભગવાન પધારી રહ્યા છે. તો આવા જે દરવાજાઓ હતા એ તો જળ હતા, એ જળ પદાર્થોને ભગવાને મુક્ત કર્યા.
જુઓ, ભગવાન સર્વને મોક્ષ આપનારા હોવાથી, ભગવાન મુકુંદ છે, સર્વને મોક્ષદાતા છે, તેથી અતિ તામસોએ બાંધેલા, બંધ કરેલા. અતિ તામસો એટલે આ બધા કંસના અનુચરો, દ્વારપાળો. એણે, કારણ કે અસુરો જે છે તામસ હોય ને, દેવો છે સાત્વિક હોય, મનુષ્યો રાજસ હોય, અસુરો તામસ હોય. મધ્ય તિષ્ઠંતી રાજસા ઉર્ધ્વ ગચ્છંતી સત્વથા તમો ગુણ વૃત્તિસ્થ અધો ગચ્છંતી તામસા. અસુરો બધા તામસ હોય, મનુષ્ય રાજસ હોય, દેવો બધા સાત્વિક હોય. તો અતિ તામસોએ બાંધેલા, બંધ કરેલા અચેતન દ્વારોની પણ મુક્તિ ભગવાને કરી છે, મુક્તિ દર્શાવેલી છે. સમજ જેમ વેણુગીતમાં આવે ને કે જળ, નદી, પછી વૃક્ષો, આ બધા જે જળ પદાર્થો હતા એને પણ ભગવાને સ્વરૂપાનંદનું દાન કર્યું. એવી રીતના અહીંયા આવા જળ પદાર્થોને ભગવાને મુક્તિ આપી. એમ અચેતન દ્વારોની પણ મુક્તિ દર્શાવેલી છે ને, અચેતન દ્વારોની પણ મુક્તિ દર્શાવેલી છે. આથી જો ભગવાનને વહન કરનાર શુદ્ધ સત્વ હોય તો બીજાઓની મુક્તિ સમજાવેલી છે. આથી ભગવાનને વહન કરનાર એટલે ભગવાનને પધરાવી જનાર કોણ છે? શુદ્ધ સત્વ એટલે વસુદેવજી. સમજો, ભગવાનને વહન કરનાર એટલે ભગવાનને લઈ જનાર શુદ્ધ સત્વ હોય એટલે કે વસુદેવજી છે એ શુદ્ધ સત્વ છે. તો એ શુદ્ધ સત્વ હોય તો બીજાઓની મુક્તિ સમજાવેલી છે, એટલે બીજાઓની પણ મુક્તિ થાય, સત્વથી મુક્તિ થાય છે. તો બીજાઓની મુક્તિ સમજાવેલી છે. આ વાતને જણાવવા માટે શ્રી કૃષ્ણને લઈ જનાર વસુદેવજી એ શબ્દ યોજેલા છે શ્લોકમાં. જુઓ, શ્રી કૃષ્ણને લઈ જનાર વસુદેવ આવતા, જેમ સૂર્યથી અંધકાર દૂર થઈ જાય એવી રીતના બધા તાળાઓ છે, તેમ પોતાની મેળે આ બધા તાળાઓ ખુલી ગયા. કેમ? ભગવાન બધાને મુક્તિ આપે છે. તો આ બધા તાળાઓને, આ બધા દ્વારોને, દરવાજાઓને ભગવાને મુક્તિ આપી. ભલે તમારા સામું કોઈ ન જોવે પણ હું જોઉં, એમ અચેતન દ્વારોની પણ મુક્તિ બતાવી છે. આથી જો ભગવાનને વહન કરનાર એટલે વસુદેવજી શુદ્ધ સત્વ હોય તો બીજાઓની મુક્તિ અહીંયા સમજાવેલી છે. એટલે બીજાઓની પણ મુક્તિ અહીંયા સમજી લેવી. આ વાતને જણાવવા જ શ્રી કૃષ્ણને લઈ જનાર વસુદેવજી, શ્રી કૃષ્ણને લઈ જનાર વસુદેવ એવો શબ્દ યોજેલો છે શ્લોકમાં. જો શ્લોકમાં છે ને, ત્રીજી લીટીમાં શ્રી કૃષ્ણને લઈ જનાર વસુદેવજી આવતા, વસુદેવજી આવતા. અને વસુદેવજી શુદ્ધ સત્વાત્મક છે. બીજાઓની મુક્તિ પણ અહીંયા સમજી લેવી. આ વાતને જણાવવા જ શ્રી કૃષ્ણને લઈ જનાર વસુદેવ એ શબ્દ યોજેલો છે. અને આ જ ઉપાય છે એમ જણાવવા માટે, અને આ જ ઉપાય છે, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી એમ જણાવવા માટે, જેમ સૂર્યથી અંધકાર જાય છે, દૂર થઈ જાય છે, એવું દ્રષ્ટાંત કહેલું છે કે હજારો ઉપાય કરવાથી પણ બધો અંધકાર જતો નથી. તમે કરો કરીને કેટલો ઉપાય કરો, ચલો તમે ફોર્સ લાઇટ કરો, દીવા કરો, ફાનસ કરો, જેટલું બી કરવું એટલે કરો, પણ અંધકાર પૂરેપૂરો તો દૂર થાય નહીં. જો હજારો ઉપાય કરવાથી પણ બધો અંધકાર જતો નથી, પરંતુ સૂર્ય ઉગે ત્યારે પોતાની મેળે જ જતો રહે છે. રાત્રે તમે ગમે એટલું અંજવાળું કરો પણ બધો અંધકાર થોડો દૂર થાય, પણ સૂર્ય ઉગે એટલે આખા બ્રહ્માંડમાંથી
અંધકાર, આ આખા જગત ઉપરથી અંધકાર દૂર થઈ જાય. સૂર્ય ઉગે ત્યારે પોતાની મેળે જ અંધકાર જતો રહે છે. એ પ્રમાણે ભગવાન સહિત શુદ્ધ સત્વ હોય ત્યારે જ સર્વ અવિદ્યાઓનો નાશ થાય છે. જુઓ, ભગવાન સહિત શુદ્ધ સત્વ હોય એટલે ભગવાન હતા, અને શુદ્ધ સત્વ એટલે વસુદેવજી પણ હતા. તો ભગવાન સહિત શુદ્ધ સત્વ હોય ત્યારે જ સર્વ અવિદ્યાનો નાશ થાય, ત્યારે જ એની અવિદ્યા બધી દૂર થાય છે. તેમ ન હોય તો જે સર્વ ઉપાયોથી અસાધ્ય છે તે પોતાની મેળે સિદ્ધ થતું નથી. ધ્યાનથી સમજો આ વાત, કે જો ભગવાન સહિત શુદ્ધ સત્વ હોય ત્યારે જ સર્વ અવિદ્યાનો નાશ થાય. જો ભગવાન સહિત શુદ્ધ સત્વ ન હોય તો સર્વ ઉપાયોથી અસાધ્ય છે, કાંઈ સિદ્ધ ન થાય. જીવ છે ગમે એટલા ઉપાય કરે તો એને મુક્તિ ન મળે. એટલે શુદ્ધ સત્વ હોય ત્યારે જ અવિદ્યાનો નાશ થાય છે. તેમ ન હોય તો, એટલે શુદ્ધ સત્વ ન હોય તો જે સર્વ ઉપાયોથી અસાધ્ય છે, એટલે કોઈ ઉપાયોથી જે પ્રાપ્ત થઈ જ ન શકે, કોઈ ઉપાયોથી એ સાધ્ય થઈ જ ન શકે, તે પોતાની મેળે સિદ્ધ થતું નથી. એની મેળે તો ક્યાંથી સિદ્ધ થાય? જે ઉપાયોથી જો સિદ્ધ ન થતું હોય તો ઉપાય તો પછી પોતાની મેળે કેવી રીતના સિદ્ધ થાય? અંદરના દ્વારો ખુલ્યા ત્યારે બંનેની સામે જ જે માયાનો પ્રવેશ થયો તે ધીરે ધીરે ગર્જના કરતો વરસાદ વરસવા લાગ્યો, એ શબ્દોથી કહે છે. આગળ જુઓ, શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અંદરના દ્વારો ખુલ્યા ત્યારે બંનેની સામે, એમાં 5 નંબરની ફૂટનોટ છે, બંનેની એટલે માયા અને ભગવાનની. પ્રકાશકાર એમ કહે છે, નાનુલાલભાઈ એમ કહે છે કે વસુદેવ અને ભગવાનની. હવે આમાં કયો અર્થ લેવો? જો બંનેની એટલે કે વસુદેવ અને ભગવાનની, અથવા તો માયા અને ભગવાનની. બંનેની સામે જે માયાનો પ્રવેશ થયો તે ધીરે ધીરે ગર્જના કરતો વરસાદ વરસવા લાગ્યો, એ શબ્દોથી કહે છે. અંદરના દ્વારે ખુલી ગયા ત્યારે બંનેની સામે જે માયાનો પ્રવેશ થયો તે ધીરે ધીરે ગર્જના કરતો વરસાદ વરસવા લાગ્યો. બંનેની એટલે કે વસુદેવ અને ભગવાનની, કારણ કે એ સંદર્ભ ચાલી રહ્યો છે. હા, તો એમાં આ જે નાનુલાલભાઈ કે ને વસુદેવ અને ભગવાનની, હા, બંનેની. જો અંદરના દ્વારો ખુલ્યા ત્યારે બંનેની સામે જે માયાનો પ્રવેશ થયો તે ધીરે ધીરે ગર્જના કરતો વરસાદ વરસવા લાગ્યો, એ શબ્દોથી કહે છે. કેમ? આ વાતને કેમ સમજવી કે માયાનો પ્રવેશ થયો? આ વાતને સમજાવવા માટે ધીરે ધીરે ગર્જના કરતો વરસાદ વરસવા લાગ્યો, એ શબ્દથી આ વાત કેમ સિદ્ધ થાય? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે વરસાદ પણ સર્વને ઊંઘમાંથી ન ઉઠવાનું કારણ છે. વરસાદ વરસતો હોય, જુઓ કેવી નીંદર આવે. વરસાદ બહાર વરસતો હોય ને બહુ નીંદર આવે, કારણ કે વરસાદ વરસતો હોય એનું કાર્ય માયાનું જ છે, કારણ કે નિંદ્રા આવી જાય, ગાઢ નિંદ્રા આવી જાય સર્વને. તો સર્વને ઊંઘમાંથી ન ઉઠાડવાનું કારણ છે. એટલે આપણને એમ થાય કે માયાનો પ્રવેશ થયો અને ધીરે ધીરે ગર્જના કરતો વરસાદ વરસવા લાગ્યો, એનાથી આ વાત સમજવી કેમ કે માયાનો પ્રવેશ થયો? તો કે ભાઈ માયાનું કાર્ય છે એ વરસાદ દ્વારા થયું ને, કે વરસાદ પણ સર્વને ઊંઘમાંથી ન ઉઠાડવાનું કારણ છે. અને વરસાદ એ કઈ રીતના વરસતો હતો? ધીરી ધીરી ગર્જના પણ ન ઉઠવાનું
અને બીજા અવાજને રોકવાનું, સાંભળવા ન દેવાનું કારણ છે. એટલે ધીરે ધીરે મેઘ ગર્જના કરતો હોય તો આપણને ગમે, સામે માથે વધારે નિંદ્રા આવે, તો ધીરે ધીરે ગર્જના પણ ન ઉઠવાનું કારણ હતું. અને બીજા અવાજને રોકવાનું, એટલે ધીરે ધીરે વરસાદ વરસતો હોય તો અવાજ, વરસાદ ગાજતો હોય તો બીજા અવાજો પછી આપણને ન આવે. ધીરે ધીરે ગર્જના કરતો હોય તો બીજી અવાજો પણ રોકાઈ જાય, બીજી અવાજો ન આવે આપણને, વરસાદની જ ગર્જના ધીરે ધીરે સંભળાય અને નીંદર આવતી જાય. એટલે બીજા અવાજોને રોકવાનું એટલે કે સાંભળવા ન દેવાનું કારણ છે. અને જો વરસાદ વધારે ગાજે તો એનાથી જ બધા જાગી ઉઠે, એટલે ધીરે ધીરે ગાજતો હતો. કડાકા ને ભડાકા કરતા હોય તો કોઈ બધાની નીંદર ઉડી જાય, પણ એકદમ શું મધુર અવાજે ગર્જના કરતો હતો, એટલે બધાને વધારે નીંદર આવે. બહુ ધૂમધડાકાથી ગાજતો હોય એવો નથી ગાજતો, નીંદર ઉડી જાય એ રીતનો નથી ગાજતો. વાદ્ય વગડતું હોય એવી રીતના શું મધુર અવાજે ગાજતો હતો એમ, જેને કારણે નીંદર વધારે આવે. વરસાદ વધારે ગાજે તો એનાથી બધું જાગી ઉઠે, બધા જ જાગી ઉઠે. સાધારણ રીતે પ્રવૃત્ત થયેલું આટલું માયાનું કાર્ય વસુદેવજીને પણ ખેદ એટલે કે દુઃખ ઉત્પન્ન કરનારું થયું. એટલે સાધારણ રીતે પ્રવૃત્ત થયેલું આટલું માયાનું કાર્ય, કેટલું કે જ્યાં વરસાદ વગેરે વરસતો હતો અને મેઘ ગર્જના કરતો હતો, વરસાદ વરસતો હતો, એવી પરિસ્થિતિમાં વસુદેવજી નીકળ્યા છે. એટલે થોડુંક દુઃખ એને પણ થયું હતું માયાનું. વસુદેવજીને પણ એ ખેદ એટલે કે દુઃખ ઉત્પન્ન કરનારું થયું માયાનું કાર્ય. સમજમાં આવ્યું ને? સાધારણ રીતે પ્રવૃત્ત થયેલું આટલું માયાનું કાર્ય વસુદેવજીને પણ ખેદ એટલે કે દુઃખ ઉત્પન્ન કરનારું થાય. તેથી વસુદેવજીનો ખેદ વસુદેવજીનો ખેદ દૂર કરવા શેષનાગજી પાછળ જવા માંડ્યા. એટલે વસુદેવજીને ખેદ ન થાય એવી ભગવાન ઉપર વરસાદ વરસતો હોય તો બાળક હોય નાના, એને તમે પાણીના આમ છાટ આવે તો એમ ચમકી જાય ને એમ. ઠાકોરજીને પરિશ્રમ થાય એટલે વસુદેવજીને ખેદ હતો કે ભગવાનની ઉપર વરસાદ વરસે તો વરસતો હશે તો ભગવાનને પરિશ્રમ થશે, એટલે શેષનાગજી પાછળથી છાયા કરતા હતા. એટલે શેષ પાછળ જવા માંડ્યા. સમજો, વસુદેવજીને પણ આ દુઃખ ઉત્પન્ન થયું ભગવાનના સુખનો વિચાર કરીને. તેથી વસુદેવજીનો ખેદને દૂર કરવા શેષનાગજી પણ પાછળથી ફણાથી એ વરસાદને રોકવા લાગ્યા. અને પાછલા ભાગથી એટલે પૂંછડાનો ભાગ જમીન ઉપર ટેકાવીને જવા માંડ્યો. એટલે આવી રીતના સર્પની અંદર એવી સામર્થ્ય હોય કે આમ ઊંચો થઈ શકે ને, કેટલો ઊંચો થઈ જાય. આ તો શેષનાગ છે. પૂંછડા ઉપર, પૂંછડાના ભાગ ઉપર જમીન ઉપર ટેકવીને ઊંચો થઈ અને ભગવાનને છાયા કરીને વરસાદને રોકતો હતો. ભગવાનના સંબંધને લીધે વસુદેવજીને એનાથી શેષથી થનાર ભય થયો ન હતો. જુઓ, ભગવાનના સંબંધને લીધે વસુદેવજીને, એટલે ભગવાનના સંબંધને કારણે, એટલે કે ભગવાન બિરાજતા હતા વસુદેવજીના મસ્તક ઉપર, વસુદેવજીની સાથે, એટલે વસુદેવજીને શેષનાગથી ભય ન થયો. આપણે જાતા હોય ને અવડું શેષનાગ હોય સામું મળે તો શું દશા થાય આપણી? પણ વસુદેવજીને ભય ન થયો, કેમ કે ભગવાન સાથે હતા. એટલે ભગવાન સાથે હોય તો કોઈ જાતનો ભય રહેતો નથી. પ્રભુ સાથે હોય તો એને કોઈથી બીવાનું હોય નહીં, કોઈથી ભય રાખવાની જરૂર નથી, નિર્ભય થઈને રહેવાનું. કારણ કે ઠાકોરજી આપણી સાથે હોય તો શેનો ભય? જે યોગ અને ક્ષેમ વાહવા વાળા પ્રભુ આપણી સાથે હોય તો શેનો ભય? જે સમગ્ર બ્રહ્માંડને ભય પમાડનારો છે એ આપણી સાથે હોય તો શેનો ભય? સમજમાં આવ્યું ને? એટલે ભગવાનના સંબંધને લીધે વસુદેવજીને તેનાથી, એટલે કે શેષનાગથી થનાર ભય થતો ન હતો, કેમ કે ભગવાનનો સંબંધ હતો વસુદેવજીને. એટલા માટે કેટલાક એવું કહે છે
કે શેષ નાગ જે છે એ આકાશમાં જલને રોકતો હતો. એટલે કેટલાક ટીકાકારોનો મત એવો છે કે શેષનાગ છે આગળ એમ કીધું ને કે પૂંછડાથી આમ ઊભો થઈને છાયા કરતો હતો. કેટલાકનું મત એવો છે કે આકાશમાં જ આમ છાયા કરતો હતો. બે અલગ અલગ ટીકાકારો એને અલગ અલગ રીતે વર્ણન કરે છે. શ્રી મહાપ્રભુજી એમ કીધું કે પાછળના ભાગથી પૂંછડાનો ભાગ જમીન ઉપર ટેકવીને એ જવા માંડ્યો. કેટલાક ટીકાકારો એવું કહે છે કે શેષ છે એ આકાશમાં જલને રોકતો હતો. ફણાઓથી એ શબ્દને લીધે અને પાછળ જવા માંડ્યો એ શબ્દોથી છત્ર ધારણ કરનારની પેઠે પાછળ જ જતો હતો એવું જણાય છે. એટલે ફણાઓથી એ શ્લોકમાં આપ્યું ને, ફણાઓથી વરસાદને રોકતા હતા. જો ફણાઓથી જલને રોકતો શેષનાગ પાછળ જવા માંડ્યો, એવા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ફણાઓથી શબ્દને લીધે એ પાછળ જવા માંડ્યો એ શબ્દોથી છત્ર ધારણ કરનારની પેઠે, એટલે કોઈ રાજા જતો હોય અને એના જે માણસો છે પ્રધાન વગેરે જે છે એ પાછળથી રાજાને છત્રી કરે. તમે જુઓ મોટાઓ છે એને કોઈ છત્રી કરતું જતું હોય તો આગળ ન ચાલે, પાછળથી ચાલે. એમાં અહીંયા શેષનાગ જે છે એ ભગવાનને છત્રી કરતા હોય એ રીતના પાછળ જાય છે. એને છત્ર ધારણ કરનારની પેઠે પાછળ જ જતો હતો એવું જણાય છે. જેમ છત્ર ધારણ કરનાર હોય એ આગળ જતા હોય ને છત્ર કરવા વાળો એની પાછળ હોય, એ રીતના પ્રભુ આગળ અને શેષનાગ છે એ પાછળથી એની ફણાઓથી ભગવાન ઉપર વરસાદ ન વરસે, ભગવાનને પરિશ્રમ ન થાય એટલે એ છાયા કરતો હતો એવું શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. ફણાથી જલને રોકતો હતો. પછી જેમ જેમ ગોકુલની નજીક જતા ગયા તેમ તેમ માયાના નજીકપણાને લીધે જવામાં વધારે ક્લેશ થતો ગયો. કારણ કે માયા ગોકુલમાં હતી ને, તો જેમ જેમ વસુદેવજી ગોકુલમાં જવા લાગ્યા એમ એને વધારે દુઃખ થવા લાગ્યું, વધારે એને ક્લેશ થવા લાગ્યો. કારણ કે માયાનું કાર્ય જે છે ને, ક્લેશ પમાડવો, નિંદ્રા આવરાવી દેવી, અધ્યાસ ઉત્પન્ન કરી દેવા વગેરે, મૂર્છા આવરાવી દેવી. તો જેમ જેમ ગોકુલની નજીક જતા ગયા વસુદેવજી તેમ તેમ માયાના નજીકપણાને લીધે જવામાં વધારે ને વધારે એને ક્લેશ થતો ગયો. અને ભગવાનની સન્નિધિથી તે ક્લેશ દૂરી થયો. અચ્છા, ભગવાન સાથે બિરાજતા હતા તો ભગવાનના સાનિધ્યથી બધો ક્લેશ એનો દૂર થઈ ગયો. એવું જણાવવા માટે નીચેના શ્લોકમાં શ્રી યમુનાજી ઉતરવાનો પ્રકાર કહે છે કે શ્રી યમુનાજીમાં ઉતરીને જવાય ગોકુલમાં, તો એનો પ્રકાર બતાવી રહ્યા છે. એમાં 50મા શ્લોકની ઉત્થાનિકામાં હિન્દીમાં उत्थानिका एनो आभासार्थ ये रीतना समझायो, जैसे जैसे गोकुल के निकट पहुँचना तैसे तैसे माया के समीप होने के कारण पहुँचने में क्लेश का अधिक होना एवं भगवान के सन्निधि से उस क्लेश का अभाव हो जाना, यह बतलाने को श्री यमुना जी के उस पार जाने में प्रकार को कहते हैं कि इंद्र के वृष्टि करते रहने पर श्री यमुना जी का प्रवाह भयावह था. હવે આપણે શ્લોકનો પાઠ કરીએ. 50મો શ્લોક. મઘો નિવર્ષત્યશકૃત યમાનુજા ગંભીરતો યોગજવોર્મિફેનિલા હયાનકાવર્તશતાકુલા નદી માર્ગદદોષિન્દુરિવ શ્રિય પતે. ઇન્દ્ર વારંવાર વરસતો હતો ત્યારે યમની નાની બહેન એટલે શ્રી યમુના
ગંભીર જલના સમૂહના વેગ તથા મોજાઓવાળી અને ફીણવાળી, ભય ઉત્પન્ન કરનાર સેંકડો વમળોવાળી અને આકુલ નદીએ જેમ સમુદ્રે શ્રીના પતિને માર્ગ આપ્યો, એટલે ભગવાનને જેવી રીતના માર્ગ આપી દીધો સમુદ્રે, તેમ શ્રી યમુનાજીએ પણ માર્ગ આપ્યો. हिंदीમાં જોઈ લે અર્થ. इंद्र के बार बार वर्षा वरसने के कारण श्री यमुना जी गंभीर प्रवाह से बह रही थी, लहरियों से लहरा रही थी और जागों से झगड़ रही थी. भयानक भंवर पड़ रहे थे, उस भंवर से व्यग्र हो रही थी. ऐसी दशा में श्री यमुना जी नदी के नदी ने वसुदेव जी को उस प्रकार मार्ग दे दिया जिस प्रकार सीतापति श्री रामचंद्र जी को लंका जाने के अवसर पर समुद्र ने मार्ग दिया था. એટલે મોટે મોટા એનામાં મોજા ઉછળતા હતા. એ કીધું ને, જાગો સે જગડ રહી થી, એમાં મોટા મોટા મોજા, મોટા આમાં ફીણ થઈ ગયા હતા. મોટા મોટા ભયંકર ભય ઉત્પન્ન કરે એવા સેંકડો વમળો એમાં પડી રહ્યા હતા. આ જાગો છે જગડ રહી થી એનો અર્થ હે એમાં શું છે જુઓ તો. એક મિનિટ, એમાં કંઈક. ચલો, શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે. હા, ભગવાનના જન્મ સમયે ચારે તરફથી જતા રહેલા બધાએ વાદળાઓ માયાનો જન્મ થતા આવ્યા. ભગવાન પ્રગટ થયા ત્યારે બધાએ ચારે તરફથી જતા રહ્યા. બધા વાદળાઓ છે એ ચારે તરફથી જતા રહ્યા, પણ માયાનો જન્મ થયો એટલે પાછા આવી ગયા બધા વાદળાઓ. કારણ કે વાદળાનું કાર્ય છે એ માયાનું કાર્ય છે ને. વાદળાઓનું કાર્ય વરસાદ વરસાવવાનું છે. વરસાદ વરસે તો ઊંઘ આવે, ઊંઘવરાવું એ માયાનું કાર્ય છે. એટલે માયા જન્મી એટલે ફરી પાછા બધા વાદળાઓ આવી ગયા. બધા વાદળાઓ માયાનો જન્મ થતાં જ આવ્યા. માયાથી મોહ પામેલો ઇન્દ્ર પણ વાદળાને પ્રેરણા કરનાર થયો. જો માયાથી મોહ પામેલો ઇન્દ્ર પણ વાદળાને પ્રેરણા કરનાર થયો, એટલે વાદળા બધા આવ્યા. જો વાદળા એકલા હોય તો ભગવાન પધારે ત્યારે જતા પણ રહે, કારણ કે મોહ પામેલા હલકા પ્રાણીઓ થોડા ધૈર્યવાળા હોવાથી મોટાની સાથે વિરોધ કરે એવું સંભવતું નથી. એટલે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ હલકા પ્રાણીઓ હોય એ મોટું પ્રાણી આવે તો બધા ભાગી જાય. શિયાળ ને આવા નાના નાના પ્રાણીઓ હોય, જો સિંહ આવે તો બધા ભાગી જાય. એમ ભગવાન પધાર્યા એટલે વાદળાઓ બધા ભાગી ગયા. એમ જો ભગવાન પધારે ત્યારે જ બધા જતા રહે, કારણ કે મોહ પામેલા હલકા પ્રાણીઓ થોડા ધૈર્યવાળા હોવાથી મોટા પ્રાણીઓની સાથે વિરોધ કરે એવું સંભવતું નથી. તેથી એટલે મોટો પ્રાણી આવે તો નાના પ્રાણીઓ ભાગી જાય. એમ ભગવાન પધાર્યા એટલે બધા વાદળાઓ વેરવિખેર થઈ ગયા, ભાગી ગયા. એમ તેથી ઇન્દ્ર વારંવાર વરસતો હતો ત્યારે એમ કહેલું છે. જુઓ, વાદળા કેમ આવ્યા? કારણ કે માયાએ ઇન્દ્રને મોહ પમાડ્યો. એટલે ઇન્દ્ર વારંવાર વરસાદ કરતો હતો ત્યારે ભગવાન પધાર્યા ત્યારે એવું સુંદર વરસાદ થતો હતો. ઇન્દ્ર વારંવાર વરસતો હતો એટલે વરસાદને વરસાવતો હતો. એમ સ્વભાવથી પણ યમુના ક્રૂર છે અને યમની નાની બહેન એ શબ્દથી કહેલું છે. શ્રી યમુનાજીનું રૂપ અત્યારે વિકરાળ છે. અત્યારે ભગવાન પધારે છે તો ફીણ છે, ભયંકર મોજાઓ છે, વમળો પડી રહ્યા છે. એટલે અહીંયા એને શ્લોકમાં યમ અનુજા કહી. શ્રી યમુનાજીને અહીંયા યમ અનુજા કહે, એટલે યમરાજાની નાની બહેન યમ અનુજા. કેમ? ભગવાન પધારે છે તો એને આવી રીતના પરિશ્રમ થાય
એટલે ભગવાનને આવી રીતના જો એ યમુનાજીમાં મોજા ઉછળતા હોય, ફીણ હોય, ભમરો હોય, તો વસુદેવજીને ભય લાગે કે ભગવાનને પરિશ્રમ થાય. એટલા માટે યમુનાજીને માટે કહ્યું છે કે યમ અનુજા છે, યમરાજાની નાની બહેન, એવું સંબોધન કર્યું. જો સ્વભાવથી પણ યમુના ક્રૂર છે. મહાપ્રભુજી કહે છે ક્રૂરા, શ્રી યમુનાજી માટે ક્રૂરા શબ્દ મૂક્યો. કેમ ક્રૂર છે? યમની નાની બહેન છે ને એટલે એ શબ્દથી કહેલું છે. તેથી તે ગંભીર જલના સમૂહના વેગ તથા મોજાઓ વાળી અને ફીણવાળી થયેલી હતી. એટલે શ્રી યમુનાજી પણ અત્યારે ગંભીર અને જલનો વેગ, એટલે પૂર આવેલું હતું એમાં. ગંભીર અને જલના સમૂહના વેગ, એટલું બધું તાણ હતું એમાં, આમ તાણી જાય ને એવું, અને પૂર આવેલું હતું. તથા મોજાઓ વાળી, ફીણવાળી થયેલી, એટલે મોટા મોટા મોજા ઉછળવા માંડી ગયા. એમાં ફીણ હતા જે ભયાનક હતા. ગંભીર એટલે કે ભયાનક અથવા તો અગાધ, ઘણો ઊંડો જે જલનો સમૂહ, તેના વેગથી અને વાયુને લીધે જે મોજાઓ થતા હતા તે મોજાઓ વાળી અને ફીણવાળી હતી. એમાં ગંભીરમાં 1 નંબરની ફૂટનોટ છે. ગંભીર એટલે કાલે કરેલા દોષમાં ગાંભીર્ય છે એ સાત્વિક હોય છે, સાત્વિક દોષ છે ગાંભીર્ય, એવું પ્રકાશકાર કહે છે. લેખકારજી એનો ખુલાસો એ રીતના કરે છે કે ગંભીર હોવાથી ભયાનક હોવું એ સાત્વિક દોષ છે. એટલે શ્રી યમુનાજી કેવા હતા તો કે ગંભીર હતા. એમ આપણને ભયાનક લાગે ને, કોઈ એટલું બધું ઊંડું જલ હોય, આપણે જોઈએ તો આમ એની ધીર ગંભીર જોઈને જ આપણને ભય લાગે. એમ ગંભીર એટલે કે ભયાનક, ગંભીર એટલે ભયાનક અથવા તો અગાધ એટલે કે ઘણો ઊંડો જલનો સમૂહ છે, તેના વેગથી અને વાયુને લીધે જે મોજાઓ થતા હતા. એટલે એક તો વાયુ અને એમાંય શ્રી યમુનાજીનો વેગ મળીને મોટા મોટા મોજાઓ એની અંદર થતા હતા. તેવા મોજાઓ વાળી અને ફીણવાળી હતી. એમાં ફીણવાળી એટલે લેખકાર એમાં સમજાવે છે કે ગંભીર જલના સમૂહના વેગ સહિત, સમજો ધ્યાનથી, ગંભીર જલના સમૂહના વેગ સહિત મોજાઓ જેમાં હતા તેવી, એમ બહુવ્રીહી સમાસ કરવો. એટલે ગંભીર જલના સમૂહના વેગ સહિત મોજાઓ જેમાં હતા એ રીતના એનો અર્થ સમજવો આ સમાસથી. અને પછી ગંભીર જલના સમૂહના વેગ સહિત મોજાઓ વાળી તથા ફીણ વાળી, એમ કર્મધાર્ય સમાસ સમજવો. એટલે 2 રીતના અહીંયા સમાસ કર્યો છે. એટલે 2 રીતના અર્થ થાય. એક તો ગંભીર જલના સમૂહના વેગ સહિત મોજાઓ જેમાં હતા એવી, એ બહુવ્રીહી સમાસના દ્રષ્ટિથી સમજાયું. કર્મધાર્ય સમાસના એંગલથી હવે સમજાવે છે. અને પછી ગંભીર જલના સમૂહના વેગ સહિત મોજાઓ વાળી તથા ફીણ વાળી, એમાં વધારે આવ્યું ને, મોજાઓ જેમાં હતા એવી, પણ અહીંયા મોજાઓ વાળી અને સાથે સાથે ફીણવાળી હતી, એવું કર્મધાર્ય સમાસ સમજાવ્યો છે. આથી તેને યમુનાનો 3 પ્રકારનો દોષ કહેલો છે. ઘણો વેગ રાજસ છે, ફીણવાળા થવું વગેરે તામસ છે, અને ગંભીર હોવું એ સાત્વિક થયું ને. ગંભીર ભયાનક હોવું એ સાત્વિક. પછી ઘણો વેગ એ રાજસ, અને ફીણવાળા હોવું એ તામસ છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. એમાં પ્રકાશકાર આજ્ઞા કરે છે કે વગેરે વગેરે શબ્દથી મોજાઓ અને મગર વગેરે જીવો કહેલા છે. તો મોજાઓ અને મગર વગેરે જીવો પણ એની અંદર હતા, ભયાનક.
એટલે ત્રણેય પ્રકારના દોષ એમાં બતાવ્યા એમ. એનો ઘણો વેગ હતો એ રાજસ, પછી ફીણવાળા થવું એ બધું તામસ, અને ગંભીર હોવું, ભયાનક હોવું એ એનો સાત્વિક દોષ છે. એ રીતના ત્રણેય પ્રકારનો દોષ કહેલો છે. ઘણો વેગ રાજસ છે, ફીણવાળા હોવું એ તામસ છે. એ 3 નંબરની ફૂટનોટ આપણે જોઈ. આ પ્રમાણે કાલે કરેલ યમુનાના દોષ કહીને, એટલે કાલ દ્વારા ઉત્પન્ન થયેલા, આ પ્રમાણે કાલે કરેલ શ્રી યમુનાના દોષ કહીને ભય ઉત્પન્ન કરનાર સેંકડો વમળોથી આકુલ એ શબ્દોથી તેના સ્વાભાવિક દોષે કહે છે. આ તો કાલ દ્વારા દોષ ઉત્પન્ન થયા એની વાત છે. હવે એના સ્વાભાવિક દોષ બતાવે છે કે ભય ઉત્પન્ન કરનાર સેંકડો વમળોથી આકુલ એ શબ્દોથી એના સ્વાભાવિક દોષ કહે છે કે ભયાનકાહા, એટલે કે ભય ઉત્પન્ન કરનાર જે આવર્તાહા, એટલે કે વમળો તેમના સેંકડાઓથી આકુલ, એટલે કે એક સરખા પ્રવાહ વિનાની. પ્રવાહ એક સરખો ન હતો એમ. ફ્લડ આવે, પૂર આવે તો એ કેવો પ્રવાહ થાય? એક સરખો ન હોય ને આમ. હા, તાણી જાય એવું તાણ હોય, વધતો ઓછાનો પ્રવાહ હોય ને એમ. વમળો તેમના સેંકડાઓથી વમળો, આવર્ત એટલે વમળો, તેમના સેંકડાઓથી આકુલ, એટલે કે એક સરખા પ્રવાહ વિનાની, અથવા તો વ્યગ્ર તે હતી. વમળો તામસ છે, વ્યગ્રપણું રાજસ છે, અને એ પ્રમાણે સ્વાભાવિક જે દોષ છે એમ 3 દોષો કહ્યા. આમાં અત્યારે 3 દોષો બતાવ્યા છે. આ સેંકડાઓથી ઓલા બીજા પુસ્તક જે છે ને એમાં જોવું જોઈએ, જૂનું કંઈક મિસપ્રિન્ટ થયું નથી ને? અહીંયા નહીં હોય, ઘરે લેતો ગયો તો. જુઓ, સેંકડાઓથી નહીં, પણ સેંકડો ભંવર, યાને કે આવર્ત, ભમરો છે આકુલથી, એ રીતના લેવા. સેંકડાઓથી નહીં આવે. સેંકડાઓથી શું લાગે? સેંકડો એટલે હજારો. જુઓ, હજારો ભંવર, આવર્ત એટલે એની અંદર ભ્રમર પડે ને આમ. હા, સેંકડો ભયંકર, આવર્ત એટલે ભમરો. આમાં પડે છે ને, ભમરીઓ પડે ને, દેતો સેંકડો, ઓલું પેન સેંકડો. પાછું ક્યારેક જોઈએ તો કોઈને કન્ફ્યુઝન ન થાય આમાં. સેંકડો એટલે હજારો. ને સુધારી લેજો બધા. સેંકડો ભયંકર આવર્ત. સેંકડો ભયંકર આવર્ત. સેંકડાઓથી શું વળ્યા ગુજરાતીમાં? સેંકડો એટલે સેંકડો, હજારો, ભયંકર જે આવર્ત એટલે ભમરીઓ પડી રહી હતી એનાથી આકુળ, એટલે કે એક સરખા પ્રવાહ વિનાની હતી. ભમરો ન પડતી હોય તો એક સરખો પ્રવાહ રહે, પર હજારો ભમરો પડે તો એક સરખો પ્રવાહ ન રહે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. પ્રકાશકાર આજ્ઞા કરે છે કે સ્વાભાવિક દોષો કહા. સ્વાભાવિક દોષો કહા, તેમાં સરખા પ્રવાહ વિનાના હોવું એ સાત્વિક દોષ કહેલો છે. કારણ કે સાત્વિક દોષથી સ્તંભ, એટલે કે પ્રવાહનું રોકાવું થાય છે. સરખા પ્રવાહ વિનાની છે ને, સ્વાભાવિક દોષ કહ્યો એમાં સરખા પ્રવાહ વિનાની એ સાત્વિક દોષ કહેલો છે. કારણ કે
સાત્વિક દોષને કારણે સ્તંભન થાય છે, એટલે કે પ્રવાહનું રોકાવું થાય છે. હા, જો બમણો એટલે તેમના સેંકડો ભયંકર આવર્ત, એટલે કે એક સરખા પ્રવાહ વિનાની અથવા તો વ્યગ્ર તે હતી. વમળો તામસ છે, એનું વ્યગ્રપણું રાજસ છે. એ પ્રમાણે સ્વાભાવિક પણ 3 દોષો કહ્યા. એટલે સ્વાભાવિક દોષ અને આગંતુક દોષ બે અહીંયા વર્ણન કર્યા. સમજમાં આવ્યું ને? સ્વાભાવિક અને આગંતુક. હા, 3 એના સ્વાભાવિક દોષ છે અને 3 આગંતુક છે. એક તો ગંભીર, ભયાનક, અગાધ, ઊંડો જલનો સમૂહ છે અને વાયુને લીધે મોજાઓ એમાં ઉછળી રહ્યા છે ને ફીણવાળી. આ 3 દોષ અહીંયા કહેલા છે. અને આ આગંતુક છે. અને સ્વાભાવિક દોષ શું છે? 3. ભયાનક, ભય ઉત્પન્ન કરનાર આવર્ત એટલે વમળો. આ પ્રમાણે કાલે કરેલ યમુનાજીના દોષ કહીને, એટલે જે 3 દોષ હતા ને એ આગંતુક હતા. હવે ભય ઉત્પન્ન કરનારા સેંકડો વમળોથી, એટલે હજારો વમળોથી આકુલ, એ શબ્દોથી એના સ્વાભાવિક દોષ બતાવે છે. સમજમાં આવ્યું ને? 3 સ્વાભાવિક દોષ છે. એક તો ભયાનક, એટલે કે ભય ઉત્પન્ન કરનાર જે આવર્ત વમળો, અને સેંકડો ભયંકર આવર્ત, એટલે એને કારણે એક સરખા પ્રવાહ વિનાની અથવા તો વ્યગ્ર હતી. પછી વમળો તામસ છે, વ્યગ્રપણું રાજસ છે. એ પ્રમાણે સ્વાભાવિક 3 દોષ કહ્યા. એટલે ભયાનક, પછી આવર્ત, અને વમળો. હા, અને વ્યગ્રપણું છે ને, વ્યગ્રપણું. એ ત્રણેય એમાં આગંતુક દોષ છે. સ્વાભાવિક છે. અને અહીંયા જે બતાવ્યા ને એ આગંતુક છે. હજી આગળ કહે છે કે એ પ્રમાણે દોષવાળી નદી એ પણ માર્ગ આપ્યો. આવા એની અંદર આગંતુક અને સ્વાભાવિક દોષ હતા, એવા નદી જે છે એને પણ માર્ગ આપ્યો. બધી નદીઓ સમુદ્રની પત્નીઓ છે. બધી નદીઓ છે એ ક્યાં મળે જઈને? એનો આશ્રય સ્થાન કયું? સમુદ્ર. બધી નદીઓનું આશ્રય સ્થાન સમુદ્ર. તો બધી નદીઓ સમુદ્રના પત્ની છે. રામ અવતારમાં શોષી લીધેલા સમુદ્રએ પણ માર્ગ આપ્યો હતો. એટલે રામચંદ્રજી વખતે પણ, રામચંદ્રજી જ્યારે લંકા પધારવું હતું અને સમુદ્ર માર્ગ આપતો ન હતો, ત્યારે ભગવાને બાણ ચડાવ્યું. એટલે એના ભયથી સમુદ્રએ પણ માર્ગ આપ્યો હતો. એટલે કે રામ અવતારમાં શોષી લીધેલા સમુદ્રએ પણ માર્ગ આપ્યો હતો. તો પણ તેને થોડા બલવાળી પત્ની આપે, એમાં શું શંકા? એટલે જો ભગવાનને સમુદ્રી માર્ગ આપતો હોય તો શ્રી યમુનાજી છે એ તો એની પત્ની છે સમુદ્રના. એમ બધી નદીઓ પત્ની છે એ ન્યાયથી. આમ પત્ની નથી હો, આમ તો ભગવાનના પ્રિય છે. પણ અહીંયા જે એનો રોલ છે નદી તરીકેનું, એનું વર્ણન ચાલી રહ્યું છે. સમજમાં આવ્યું ને? કે બધી નદીઓ છે એના પતિ સમુદ્ર છે. જો સમુદ્ર ભગવાનને માર્ગ આપતો હોય તો નદીની શું વિશાળ? એમ જો રામ અવતારમાં શોષી લીધેલા સમુદ્રએ પણ માર્ગ આપ્યો, તો પછી થોડા બલવાળી, સમુદ્ર કરતાં તો ઓછું બલવાળી હોય ને નદી, તો એને ઓછી બલવાળી પત્ની એનો માર્ગ આપે, એમાં શું શંકા? તેથી માર્ગ નહીં આપું તો સ્વરૂપથી જ નાશ કરશે, એવા ભયથી સમુદ્રની પેઠે માર્ગ આપ્યો. એટલે માર્ગ નહીં આપું તો મારો જ નાશ થઈ જશે, એવા ભયથી એને સમુદ્રની જેમ ભગવાનને માર્ગ આપી દીધો.
વળી ભગવાન ભવિષ્યમાં યમુનાજીના જલમાં લક્ષ્મી સાથે ક્રીડા કરવાના છે, તેથી સંતોષથી પણ યમુનાજીએ માર્ગ આપ્યો. હવે એ ભાવનાથી વર્ણન કરે. હવે શ્રી યમુનાજીનું આગળ જતા ભગવાન બધી ક્રીડાઓ સ્વામિનીઓ સાથે શ્રી યમુનાજીના તટ ઉપર શ્રી યમુનાજીના જલમાં કરવાના છે. એટલે યમુનાજીને આનંદ થશે, સ્વરૂપાનંદની પ્રાપ્તિ થશે, સ્મરશ્રમ જલાણુભી એને પ્રાપ્ત થશે. એટલે સંતોષથી યમુનાજીએ પણ માર્ગ આપ્યો. આ બીજો અર્થ કર્યો. પહેલો અર્થ એક નદીના એંગલથી કર્યો છે. બીજો એંગલ છે શ્રી યમુનાજી જે ભગવાનના ચતુર્થ પ્રિયા છે એ એંગલથી કર્યો છે કે ભવિષ્યમાં શ્રી યમુનાજીના જલમાં લક્ષ્મીઓ એટલે સ્વામિનીઓ સાથે ક્રીડા કરવાના છે ભગવાન. તેથી સંતોષથી પણ યમુનાજીએ માર્ગ આપ્યો. જેમ સસરો સમુદ્ર કોઈ વાર બરાબર છે કે ભાઈ સમુદ્ર જે છે ભગવાનના સસરા છે, કારણ કે લક્ષ્મીજી છે સમુદ્રના દીકરી છે. ભગવાન સાથે એનો વિવાહ થયો તો સમુદ્ર એના સસરા જ થાય ને. એટલે સમુદ્રની પેઠે માર્ગ આપ્યો. બરાબર બીનાબેને. હા, જો જેમ સસરો સમુદ્ર કોઈ વાર પોતાના જમાઈ લક્ષ્મીપતિને પોતાના ઘરે પધરાવવા માર્ગ આપે તેમ માર્ગ આપ્યો છે ને લક્ષ્મીપતિ ભગવાન. અને લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા છે તો સસરા માર્ગ આપે જ ને જમાઈને. પાછા જમાઈ સસરાના ઘરે જ બિરાજે ક્ષીરસાગરમાં. બધાય તમે જુઓ શિવજી ક્યાં બિરાજે? કૈલાસમાં સસરાના ઘરે. કારણ કે એના જ દીકરી હતી ને ગિરીશા, ગિરીની કન્યા. એટલે શિવજી સસરાના ઘરે જ બિરાજે, ત્યાં માન વધારે મળે. હા, આગળ કહે છે અથવા કરીને બીજો અર્થ કરે છે કે શ્રી એટલે કે સીતાજ. શ્રી એટલે શ્રી સીતાજી. તેમના એકલાના ઉપર પ્રેમ રાખનારે જો સમુદ્રને શોષ્યો તો ઘણી ગોપીઓ ઉપર પ્રેમ રાખનાર તેમ કેમ ન કરે? એટલે એક સીતાજી ઉપર પ્રેમ રાખવાના કારણે રામચંદ્રજીએ સમુદ્રને સૂકવી નાખવા માટે બાણ ચડાવ્યું અને સમુદ્રે રસ્તો આપી દીધો ભયભીત થઈને. તો એક સીતાજી માટે જો આવી રીતના સમુદ્ર રસ્તો આપતો હોય તો અહીંયા તો બધા જ ભક્તો છે ને. એકલા સીતાજીની ઉપર પ્રેમ રાખનાર ભગવાને જો સમુદ્રને સૂકવી નાખવા માગતા હોય તો ઘણા ગોપીજનો ઉપર પ્રેમ રાખનાર ભગવાન સૂકવી નાખે યમુનાજીને. તો એમાં કૈમુતિક ન્યાયથી કેવું શું એમ? એવું કેમ ન કરે? સમજમાં આવ્યું ને? એટલે માર્ગ આપી દીધો. કારણ કે ભગવાનને ભક્તો ગોપીજનો એટલે કે વ્રજવાસીઓ ઉપર પ્રેમ છે એટલે તો વ્રજમાં પધારી રહ્યા છે. અને વ્રજમાં પધારી રહ્યા છે અને જો કોઈ વચ્ચે રોકે તો એને રામચંદ્રજીને જેમ રોક્યા સીતાજીને લેવા માટે જતા હતા તો એને સમુદ્રને સૂકવી નાખવા માટે બાણ ચડાવ્યું કે હમણાં એને પૂરો કરી દો. એટલે સમુદ્ર ભયભીત થઈને રામચંદ્રજીને શરણે આવ્યો. એવી રીતના ભગવાન છે ભક્તો પાસે જઈ રહ્યા છે, વ્રજભક્તો પાસે, અને વચ્ચે જો આ રીતના યમુનાજી રોકે તો પછી એને સૂકવી જ નાખે ને. તો ઘણી ગોપીઓ ઉપર પ્રેમ રાખનાર તેમ કેમ ન કરે? કેમ એને સૂકવી ન નાખે એમ નદીને? હા, તો એ યમુનાજીમાં કેડિયું પાડે મારો વાલ. હા, આવે ને ધોળમાં. આ પ્રમાણે માર્ગની પેઠે નદી ઉતરીને ગોકુલ પહોંચાયેલા જે કરેલું કૃત્ય નીચેના શ્લોકથી કહે છે. એટલે માર્ગની પેઠે નદી ઉતરીને, એટલે માર્ગની પેઠે એટલે વચ્ચે રસ્તો થઈ ગયો એમ, એ રીતના નદી ઉતરીને
ગોકુલ પહોંચેલા વસુદેવજીએ પછી શું કર્યું એ હવે આગળના શ્લોકમાં કહે છે. હિન્દીમાં ઉત્થાનિકા 51માં શ્લોકમાં એ રીતના સમજાવી છે કે इसी प्रकार मार्ग की तरह नदी को पार करके, એટલે નદીની પાર વસુદેવજી પધાર્યા ઠાકોરજીને પધરાવીને, તો ચાલીને પધાર્યા, એમ તરીને નહીં. નહીંતર નદીની સામે પાર જવું હોય તો કેમ જવું પડે? તરીને જવું પડે ને. અહીંયા એમ કહે છે કે માર્ગ કી તરહ નદી કો પાર કરકે, જેમ રસ્તા ઉપર ચાલીને જાય એવી રીતના ગયા છે. એટલે કેડી વચ્ચે થઈ ગઈ ને, યમુનાજીએ માર્ગ આપી દીધો, તો જેમ માર્ગ ઉપર ચાલીએ એવી રીતના વસુદેવજી ભગવાનને પધરાવીને ગયા, કોઈ તરીને નથી ગયા. એવું અહીંયા આગળ હવે પછી શું થયું, વસુદેવજીએ આગળ શું કર્યું એનું વર્ણન હવે સુખદેવજી કરે છે 51માં શ્લોકમાં. એનો આપણે પાઠ કરશું. નંદ વ્રજમ શૌરુરૂપેત્ય તત્ર તાન ગોપાન પ્રસુપ્તાનુપલભ્ય નિદ્રયા શિશુમ યશોદાશયને નિધાય તત્સુતામુપાદાય પુનર્ગૃહાનગાત. હા, શૌર્યે એટલે વસુદેવજીએ નંદરાયજીના વ્રજ પાસે જઈને ત્યાં તે ગોપોને ઊંઘતા સૂતેલા જોઈને બાળકને યશોદાજીના શયનમાં પધરાવીને તેની પુત્રીને લઈને તે પાછા ઘરે ગયા. हिंदी में वसुदेव जी नंदराय जी के व्रज में पहुंचकर वहाँ उन गोपों को निंद्रा के कारण सोते हुए पाकर श्री यशोदा जी की सैया पर नवजात शिशु को स्थापित करके उनकी सुता को उठाकर फिर अपने घर लौट आए. वसुदेव जी श्री महाप्रभु जी हवे सुबोधनी जी में समझावे छे કે વસુદેવને વ્રજમાં જતા ભય ન હતો એવું જણાવવા માટે શૌરી પદ યોજેલું છે. શૌરી હતા ને સુરસેનના પુત્ર હતા, એટલે એને ભય ન હતો એમ. નહીંતર આવું રાત્રિના આટલું ભયાનક વાતાવરણ, એમાંય શ્રી યમુનાજી, એમાંય આટલા બધા આ ભમરો પડે, મોજાઓ, ભયંકર પ્રવાહ, ફીણા, આટલું ભયંકર વાતાવરણમાં કોઈ માણસ સામાન્ય હોય તો પૂરું જ થઈ જાય, બહાર નીકળે જ નહીં. પણ વસુદેવજી શૌરી હતા એટલે સુરવીર હતા, સુરસેનના પુત્ર હતા, એટલે નિર્ભય હતા, નિડર હતા. શ્રી મહાપ્રભુજી એ સમજાવે છે કે વસુદેવજીને વ્રજમાં જતા ભય ન હતો એવું જણાવવા માટે શૌરી પદ યોજેલું છે. તે નંદરાયજીના મિત્ર હોવાથી પણ ત્યાં જવામાં એમને ભય ન હતો, કારણ કે કોઈ અજાયણી જગ્યાએ નહોતા જતા. વસુદેવ અને નંદરાયજી એ બંને કજીન ભાઈઓ હતા, કાકા બાપાના ભાઈઓ હતા. કારણ કે નંદરાયજીના પિતા અને વસુદેવજીના પિતા એ બંને ભાઈઓ હતા. થાય ને એવી જ રીતના કજીન થાય. વસુદેવજીના પિતા અને નંદરાયજીના પિતા એ બંને ભાઈઓ હતા. કોણ હતા? પર્જન્ય અને સુરસેન, એવું કંઈક હતું. પર્જન્ય અને સુરસેન એના પિતા એક હતા. એમાંથી આ બે ભાઈઓ થયા ને, પર્જન્ય અને સુરસેન. એમાંથી પર્જન્યમાંથી નંદરાયજી અને સુરસેનમાંથી વસુદેવજી. એ રીતના કાકા બાપાના ભાઈઓ હતા. એટલે એમ કે ભાઈ વ્રજમાં જવા માટે વ્રજની અંદર વસુદેવજી જાય છે. હે? હા, દેવમીઢ. તો ત્રણ હશે. હે? દેવમીઢ, પર્જન્ય, હા દેવમીઢ છે ને રાજા હતા ને, એના સુરસેન અને પર્જન્ય થયા. પર્જન્યમાંથી વસુદેવજી, સુરસેનમાંથી વસુદેવજી, પર્જન્યમાંથી નંદરાયજી. એટલે સગા આમ કાકા બાપાના ભાઈ હોય તો એની ઘરે જવામાં કાંઈ સંકોચ ન હોય ને. અહીંયા એ વાત કરે છે. જુઓ
કે નંદના મિત્ર હોવાથી ત્યાં જવામાં એને ભય ન હતો. સમજાય ને? આપણું કોઈ અજાયણી જગ્યાએ જવું હોય તો આપણને એવું લાગે કે શું થશે ને, એક તો ઓળખતું નહીં હોય કોઈને. અહીંયા એવું નહોતું. આપણા સગાને જવું હોય તો આપણને કેમ ભય ન થાય, એવી રીતના ભય ન થયો વસુદેવજીને. વ્રજમાં કોઈ વાર ગાયોના પણ અવાજ થાય, તેથી પુરુષના જવાના અવાજથી ત્યાંના લોકો જાગી ન જાય, તેથી પણ ત્યાં જવામાં ભય ન હતો એમ. એટલે ઘણી વખત એવું થાય કે ચાલો બધા સૂતા હોય પણ પશુઓ છે ને એને ખબર પડી જાય. તમે જુઓ, બધા ભલે સૂતા હોય રાત્રે 12 વાગે, પણ પશુઓની નીંદર ખબર નહીં ભગવાને એવી મૂકીને એને ગમે એ નીકળે ને, સરપ નીકળે ને તો ઊભા થઈ જાય, ખબર પડી જાય. કોઈ માણસ નીકળે ને તો એને તરત ખબર પડી જાય, એટલા એલર્ટ હોય. હા, ને તો એ ઊંઘતા હોય. જો એ કયા પ્રકારની નીંદર કેવી, એનું એ વિલક્ષણતા છે એમ એની નીંદરમાં. આ કબૂતરને આ બધાને તમે જોજો, એની એ વિલક્ષણ નીંદર. સૂતા હોય છતાં એને ખબર પડે કે મારે અમારો કોઈ અહીંયા હેરાન કરવા કે કોઈ આવી રહ્યું હોય એને ખબર પડી જાય, ઉડી જાય. આપણે સૂતા હોય તો સૂતા ભેગું સવાર થઈ જાય, કોઈ ચોરી કરીને વયું જાય તો ખબર ન પડે. પણ એ લોકો એટલા એલર્ટ હોય, સૂતી વખતે એલર્ટ હોય. એ એક એની અંદર ભગવાને એવું દાન અને એવી શક્તિ મૂકેલી છે એમ. હા, એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ વસુદેવજી ગયા તો બીજા બધા ગાય વગેરે ભાંભરે તો એ બધા જાગી જાય ને. ચાલો બીજા બધા સૂતા હોય પણ ગાયને એ તો એવી નિંદ્રામાં હોય કે એને ખબર પડી જ જાય, અને ભાંભરે તો જો કોઈ વાર ગાયોના પણ અવાજ થાય, તેથી પુરુષના જવાના અવાજથી ત્યાંના લોકો જાગી ન જાય, તેથી પણ ત્યાં જવામાં ભય ન હતો. એટલે આવો પણ ભય વસુદેવજીને ન હતો. ઉપેત્ય એટલે કે પાસે જઈને, સમજો ઉપેત્ય શ્લોકમાં ને સૌરી ઉપેત્ય તત્ર તાન ગોપાન. ઉપેત્ય એટલે પાસે જઈને. આ શબ્દથી ધીરે ધીરે ગયેલા એમ સૂચવેલું છે. વસુદેવજી ધીરે ધીરે ગયેલા, ત્યાં તેમને ગોપોને સદા જાગતા રહેનારાઓને પણ તે સમયે સૂતેલા જોઈને વસુદેવે પોતાનું કાર્ય કર્યું. સમજો, એટલે નંદરાયજીએ એવા ગોપોને ત્યાં, જેને ગુજરાતીમાં રખોલું કરવા રાખેલા, એ સદા જાગતા રહે. કે ભાઈ એની આખી જે એરેન્જમેન્ટ એવી હતી કે જ્યાં એ બધા વ્રજના રહેતા હતા ત્યાં અર્ધચંદ્રાકાર ગાડા ગોઠવી દે. આમ અર્ધચંદ્રાકાર એક જગ્યાએથી જ રસ્તો રહે આવવા જવાનો, અને ફરતી બાજુ ગાડાઓ હોય. ત્યાં અંદર ત્યાંથી જવું કઠિન થોડુંક થાય, પણ એનો જે રસ્તો હોય ત્યાં ગોપોને નિમણૂક કરેલી હોય, અથવા તો એવા ગોપો જે જ્યાં જેટલા ફરતી બાજુ ગાડાઓ રાખ્યા હતા એની ફરતી બાજુ પેરો ભરતા હોય, જેથી કરીને કોઈ આવીને ગાયો ચોરી ન જાય. કારણ કે ત્યારે તો એવા લોકો હતા ને કે ગાયો લઈ જાય ને બધું ધન વગેરે જે છે એ લઈ જતા એમ. એટલે પેરો ભરવા માટે નંદરાયજીએ ગોપોને રાખ્યા જાગતા. રાત્રિનું એની ડ્યુટી હતી. રાત્રિની ડ્યુટી નથી આવતી આ બધાની, એમ આની રાત્રિની ડ્યુટી હતી. એટલે એ પણ સૂઈ ગયા હતા માયાના કારણે. તો ગોપોને સદા જાગતા રહેનારાઓને પણ એ સમયે સૂતેલા વસુદેવજીએ જોયા. એ જોઈને વસુદેવજીએ પોતાનું કાર્ય કર્યું કે ઊંઘ વિના પણ માત્ર સુવાય છે. તેથી ઊંઘમાં શબ્દ એવું કહેલું છે. અહીં કહ્યું ને શ્લોકમાં, ઊંઘમાં સૂતેલા. એવો કેમ શબ્દ મૂક્યો? ઊંઘમાં સૂતેલા. જુઓ, ઊંઘમાં સૂતેલા. આપણને એવું લાગે કે ઊંઘમાં ને સૂતેલા એવું થોડું વાક્ય હોય. કારણ કે ઊંઘમાં હોય એ તો સૂતેલો હોય જ ને, સૂતેલો હોય એ ઊંઘમાં હોય. વાત તો બે એક જ થઈ ને. તો મહાપ્રભુજી કહે કે નહીં, ઊંઘમાં સૂતેલા એટલે કે સૂતેલો માણસ છે ઊંઘ વગરે સૂતો હોય. ઘણી વાર આંખું વેચીને પડ્યો હોય, ખબર હોય બધી, એને ઊંઘમાં એ ઊંઘ કરવાનું નાટક કરતો હોય ને એમ. એટલે ઊંઘ વિના પણ સુવાય છે. એટલા માટે બે શબ્દ મૂક્યો. જુઓ, ઊંઘમાં સૂતેલા એટલે ઊંઘથી સૂતેલા હતા, ઊંઘ વિના સૂતેલા ન હતા. સમજમાં આવ્યું ને? ઘણી વખત આપણે સૂઈએ, ઊંઘ ન આવે તો શું કહેવાય
સૂતેલા કહેવાય પણ ઊંઘેલા ન કહેવાય. હા, તો ઊંઘ વિના પણ માત્ર સુવાય, તેથી ઊંઘમાં સૂતેલા, ઊંઘમાં એ શબ્દ યોજેલો છે. શિશુ એટલે કે બાલક ભગવાનને યશોદા શયનમાં પધરાવ્યા. તે ભગવાન હતા એવું જ્ઞાન હોવાથી, તેમને પુત્ર કહી શકાય તેમ નહીં હોવાથી, બીજા ભગવાનના નામો પાડેલા નહીં હોવાથી, અને ભગવાનને બીજાને ત્યાં પધરાવવા એ યોગ્ય નહીં હોવાથી બાલક શબ્દ યોજેલો છે. હજુ મહાપ્રભુજી સિવાય આ રહસ્ય કોઈ ન સમજાવો કે ભાઈ બાળકને યશોદાજીના શયનમાં પધરાવ્યા એમ કેમ કીધું? બાળકને, કૃષ્ણને કે ભગવાનને એવા કેમ શબ્દો ન મૂક્યા? તો બાળકને યશોદાજીના શયનમાં પધરાવીને એવો શબ્દ કેમ મૂક્યો અહીંયા? એ એટલા માટે કે હજી ભગવાનનું નામ પડ્યું ન હતું. અને બીજું જુઓ, શિશુ એટલે કે બાળક ભગવાનને યશોદાજીના શયનમાં પધરાવ્યા. તે ભગવાન હતા એવું જ્ઞાન વસુદેવજીને હોવાથી, તેમને પુત્ર કહી શકાય એમ નહીં હોવાથી, પુત્રને એવું નથી કીધું, જુઓ, પુત્રને, કારણ કે ભગવાન હતા એટલે વસુદેવજીએ એને પુત્ર ન કહ્યા, કારણ કે ભગવાન સાક્ષાત દર્શન થયું હતું, વસુદેવજીએ મહાત્મ્ય જ્ઞાનવાળી સ્તુતિ કરી હતી, એટલે એને ભગવાનને પુત્ર ન કહ્યા. મહાત્મ્ય જ્ઞાનથી એટલા દબાયેલા હતા કે પુત્ર ન કહ્યા. એટલે જુઓ, બાળકને એવો શબ્દ મૂક્યો, પુત્ર કહી શકાય એમ નહીં હોવાથી. અને બીજું, ભગવાનના હજી નામોય પડેલા ન હતા, નહીંતર તો નામ પડ્યા હતા. ભાઈ ગોપાલને પધરાવી દીધા શયનખંડમાં, નામ તો હજી પડ્યા, કારણ કે નામ પડવાનો તો પ્રશ્ન જ નથી. હજી તો ભગવાન બભુવ પ્રાકૃત શિશુ, નાલવાળા શિશુ બની ગયા હજી તો. હવે નામકરણ તો ગર્ગાચાર્યજી આવશે પછી નામકરણ થશે, એટલે નામકરણ પણ હજી ભગવાનનું થયું ન હતું. નામ પાડેલા નહીં હોવાથી અને ભગવાનને બીજાને ત્યાં પધરાવવા એ યોગ્ય નહીં હોવાથી, જો ભગવાનને બીજાને ત્યાં પધરાવવા એ યોગ્ય નથી, એટલા માટે બાલક શબ્દ યોજેલો છે. બાલકને યશોદાજીના શયનમાં પધરાવ્યા. અહીંયા કોની દ્રષ્ટિ જાય? સુખદેવજીએ તો આટલું જ કીધું, બાલકને. હવે બાલકને કેમ કીધું? એ મહાપ્રભુજીની દ્રષ્ટિ ગઈ કે ભાઈ બાળકને એટલા માટે કહ્યું કે એ ભગવાન હતા એટલે એને પુત્ર ન કહ્યા, અને બીજું એના હજી કોઈ નામ પડેલા ન હતા, અને ભગવાનને બીજાને ત્યાં પધરાવા એ પણ યોગ્ય ન હતું, એટલા માટે બાલક એ શબ્દ યોજેલો છે. સમજમાં આવ્યું ને? એટલે બાળક કહ્યું એમ, ભગવાન ન કહ્યા. જો ભગવાનને બીજાને ત્યાં પધરાવા યોગ્ય નથી એટલે ભગવાન ન કહ્યા, બાળક એવો શબ્દ મૂક્યો. શયનમાં એ શબ્દ યોજવાનું કારણ એ છે કે શૈયામાં કહેવું અયોગ્ય છે. જુઓ, શયનખંડમાં, જ્યાં યશોદાજી સૂતા હતા એ શયનખંડમાં, એ શબ્દ યોજવાનું કારણ એ છે કે શૈયામાં કહેવું અયોગ્ય છે એવું માનીને શયન શબ્દ યોજેલો છે. શૈયામાં એવું અયોગ્ય લાગે, શૈયામાં પણ શયનમાં, શયનખંડમાં એમ, એટલે શયન શબ્દ યોજેલો છે. યશોદા શયનમાં એટલે કે યશોદાજી સૂતેલા હતા ત્યારે, યશોદાજી સૂતેલા હતા ત્યારે, અથવા તો યશોદાજી જ્યાં સૂતેલી હતા ત્યાં સારી રીતે પધરાવીને તેની પુત્રી માયાને લઈને પાછા તે જ રસ્તે પોતાના ઘરે ગયા. હિન્દીમાં लास्ट में ये रीतना समझायु है कि शिशु शब्द उपयुक्त होने से प्रयुक्त किया गया है. शयन यद्यपि शैया को कहते हैं, એટલે શયન यद्यपि शैया ने ज कहेवामां आवे छे, परंतु शैया पद का प्रयोग अयुक्त है. ऐसी आशंका करके शयन पद का प्रयोग किया. समझ में? આપણે શયન ખંડમાં આપણે નથી કહેતા રૂમમાં જ્યાં સૂતે એ રૂમમાં એમ, એટલે શયન પદ મૂકવું એ થોડું યોગ્ય નથી એમ. એટલે
यशोदा जी के शयन करने पर उनके सो जाने पर या तो यशोदा जी जिस स्थान पर शयन करती थी उस स्थान पर शिशु को स्थापन करके भली भांति पधरा कर श्री यशोदा जी की सुता माया को लेकर पुनः उसी मार्ग से अपने गृह आ पहुँचे। फरी पासा वसुदेवजी मथुरा આવી ગયા। પછી આગળ શું બન્યું એનું વર્ણન 52મા શ્લોકમાં કરે છે, એનો પાઠ કરશું। સમજમાં આવ્યું ને? દેવક્યાઃ શયનેન્યસ્ય વસુદેવોऽથ દારિકાં प्रतिमुच्य पदोर्लोहम आस्ते वदावृतः। वसुदेव देवकीजीना शयनमा वसुदेव देवकीना शयनमा कन्याने मूकीने पछी बे पगोमां बेड़ीओ पहेरीने पहेलानी पेठे बंधायेला थया। એટલે વસુદેવજી છે દેવકીજીનું શયનખંડમાં આજે કન્યા લઈ આવ્યા હતા એને ત્યાં મૂકીને પાછા હતા ને એ જ પરિસ્થિતિમાં પાછી સાંકળો પહેરી લીધી। શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે પછી દેવકીજીના શયનમાં તે પુત્રીને પણ સુવાડવાની જગ્યા કરી અને તેને તેમાં મૂકી પહેલાની પેઠે બંધાયેલા થયા। અથ એટલે પછી એ શબ્દથી આ જુદા આરંભથી કરેલ છે એમ જણાવ્યું। એટલે અહીંથી જુદો આરંભ થયો ને, જુદો આરંભ શું થયો કે જે ગોકુલની પ્રસંગ હતો એ પૂરો થઈ ગયો, હવે પાછા મથુરા પધાર્યા, મથુરામાં આવીને એ જુદો આરંભ થયો, ત્યાંની પરિસ્થિતિનું વર્ણન થયું એટલે અથ શબ્દથી જુદો આરંભ બતાવે છે। એ કીધું ને વસુદેવો અથ દારિકાયામ એમ જે કીધું ને, તો અથ શબ્દથી એટલે પછી આ રીતના ગોકુલ પ્રભુને પધરાવીને પછી અથ પછી શબ્દથી આ જુદા આરંભથી કહેલ છે એવું જણાવ્યું છે। યશોદા શયનમાં ભગવાનને છુપી રીતના ધીરેથી કોઈ જાણે નહીં એવી રીતના પધરાવેલા। અહીં તો તેવું કરેલું નથી। દારિકા એટલે કે કન્યા, અહીં એવું કરેલું નથી, અહીંયા છુપી રીતે પધરાવાનું છે નહીં। અહીંયા તો દેવકીજીને ખબર છે કે ભગવાનને પધરાવા ગયા છે, એટલે અહીં એવી રીતના ધીરેથી કે છુપી રીતે પધરાવાનું કોઈ કારણ નથી। દારિકા એટલે કે કન્યા આદર નહીં હોવાથી દારિકા કહેલી છે। એટલે કન્યામાં આદર ન હોય, કોઈને પુત્રમાં આદર હોય એટલે દારિકા એવો શબ્દ મૂકેલો છે। દારિકા એના માટે આવો શબ્દ મૂક્યો છે। દારિકા કન્યા આદર નહીં હોવાથી દારિકા કહેલી છે। એમાં એમ છે જો दारिका शब्द से उनके अनादर की सूचना की है कि उस परम मनोहर पुत्र की स्मृति क्या इससे शांत होगी, क्या इससे शांत होगी। એટલે ભગવાનની જે સ્મૃતિ છે કે ભગવાનનો જે આનંદ છે એ કાંઈ આનાથી મળશે એમ સમજમાં આવ્યું ને। જો कि उस परम मनोहर पुत्र की स्मृति क्या इससे शांत होगी। वसुदेव जी स्वयं अपने पैरों में लोहे की बेड़ियों को डालकर भगवान के जन्म से पूर्व काल की भांति आबद्ध એટલે બંધન યુક્ત हो गए। પોતે જ બે પગોમાં અહીંયા જો આદર નહીં હોવાથી દારિકા શબ્દ મૂક્યો। દારિકા એટલે મૂક્યો અહીંયા કે ભાઈ ભગવાનના જેવો આનંદ કાયા કન્યાથી આવશે એમ નહીં આવે, એટલા માટે અનાદર વાચક દારિકા શબ્દ મૂક્યો। અને પછી પોતે જ બે પગોમાં બેડીઓ પહેરીને પહેલાની જ પેઠે એટલે કે જ્યારે ભગવાનનો જન્મ થયો, ભગવાનનું જન્મ થયો ન હતો ત્યારે જેવા હતા એવા જ બંધાઈ ગયેલા થયા।
અને તે સમયે યશોદાજી સૂતી હોય એવું સંભવતું નથી, કારણ કે લોકમાં પ્રસવ થાય ત્યારે તેનું જ્ઞાન એટલે કે એનું ભાન ન રહે એવું સંભવતું નથી, એવી શંકા થાય. તેથી નીચેના શ્લોકમાં કહે છે, यहाँ इस प्रकार की आशंका होती, आशंका करके उसके निवारण के उक्त श्लोक को कहते हैं कि यशोदा शयन तो असंभवित है. એટલે કોઈ એવી શંકા કરે કે ભાઈ યશોદાજી જ્યારે એને આ માયા જન્મી તો કોઈ પ્રસૂતા સ્ત્રી હોય અને એને ખબર ન પડે, આવું તો શક્ય જ નથી ને. એ તો જાગતી જ હોય ને, પ્રસૂતાને જન્મ થયો હોય એટલે એને તો નિંદરનો કોઈ પ્રશ્ન જ નથી. ત્યારે એ સમયે તે સમયે યશોદાજી સૂતી હોય એવું સંભવતું નથી, કારણ કે લોકમાં પ્રસવ થાય ત્યારે એનું ભાન, ત્યારે તેનું જ્ઞાન એટલે કે ભાન ન રહે એવું સંભવતું નથી. એટલે લોકની અંદર જેને પ્રસવ થયો હોય એને પુત્ર થયો કે પુત્રી અથવા તો આજુબાજુમાં કોણ છે એ બધું તો જ્ઞાન એને રહે જ છે ને. એને જ્ઞાન ન રહે એવું તો શક્ય જ નથી. તો નીચેના શ્લોકમાં કહે છે કે યશોદાજીને પણ નિંદર આવી ગયેલી, માયા છે એ બધાને ઊંઘાડી દીધા. એ 53મા શ્લોકમાં કહે છે, એનો પાઠ કરશું. યશોદાનંદ પત્ની ચ જાતમ પરમ બુદ્ધ્યત ન તલ્લિંગમ પરિશ્રાંતા નિદ્રયા ભગત સ્મૃતિ. અને નંદપત્ની યશોદાજીએ જન્મ થયો એટલું જ જાણ્યું, અને ઘણી થાકેલી અને નિંદ્રાને લીધે જેની સ્મૃતિ ગઈ છે એવી હોવાથી તેની જાતિ એટલે પુત્ર થયો કે પુત્રી એ જાણી નહીં, એટલે એવી એને નિંદ્રા આવી ગઈ. શ્રી મહાપ્રભુજી એના સુબોધનીજીમાં સમજાવે છે, યશ યાને કે યશ દદાતી ઇતિ યશોદા. જે યશ આપે એ યશોદા હે ને. યશોદા જે નામ છે એની વ્યુત્પત્તિ યશ દદાતી ઇતિ યશોદા. જે યશ આપે એનું નામ યશોદા. કારણ કે પ્રસવ થયાની જાણ થાય ત્યારે પતિને સુખ થાય. તે નંદની પત્ની હતી. એવા પ્રસવના સમયે બીજા કોઈ પ્રસંગે પણ જાગરણ થાય. એટલે પ્રસવના સમયે અથવા તો કોઈ બીજા પ્રસંગે જાગરણ થાય. કારણ કે જાત કર્મ વગેરે કરવા જરૂરી છે. એટલે પુત્રનો જન્મ થાય પછી જાત કર્મ સંસ્કાર આવે, સમજો. તો જાત કર્મ વગેરે કરવાય જરૂરી છે. છતાંય તે પત્ની હોવા છતાંય, સાવધાન હોવા છતાંય માત્ર જન્મ થયો એટલું જ એણે જાણ્યું, પરંતુ પુત્ર જન્મ્યો કે પુત્રી એમ જન્મેલ બાળકની જાતિ જાણી નહીં, કારણ કે ઘણી થાકેલી હતી અને પ્રસવ થાય તે માટે તેને ઘણી પીડા થઈ હતી. અને પછી જ્યારે થાકી ત્યારે જ પ્રસવ થયો, એટલે પ્રસવ થવાની સાથે જ એને નિંદ્રા પણ આવી ગઈ. અને તે નિંદ્રાને લીધે તેની સ્મૃતિ ગઈ છે તેવી તે હતી. એટલે સ્મૃતિ એને ન રહી, નિંદ્રાના કારણે પછી સ્મૃતિ ન રહે. મને પ્રસવ થયો છે એવું પહેલાંના વૃત્તાંતનું અનુસંધાન એટલે કે સંબંધ તે સ્મૃતિ. જો સ્મૃતિ એટલે અહીંયા મને પ્રસવ થયો છે એવું પહેલાંના વૃત્તાંતનું અનુસંધાન તે સ્મૃતિ. તેથી યશોદાજીને એવી સ્મૃતિ રહી નહીં. તેથી પહેલા શ્લોક 51માં જણાવેલું કાર્ય વસુદેવજીએ કર્યું. શું કર્યું? ભગવાનને ત્યાં પધરાવીને એ કન્યાને પાછી મથુરા લાવે છે. એ સારી રીતે વસુદેવજીનું કાર્ય પાર પડ્યું. આમાં હિન્દીમાં એ રીતના સમજાવ્યું છે. થોડું જોઈ લે છેલ્લો લાસ્ટમાં.
આમાં થોડી વધારે ટીકા લાગે, વિશેષ સમજાયું છે हिंदी में। जो यहाँ इस प्रकार आशंका करके उसके निवारणार्थ उक्त श्लोक को कहते हैं कि यशोदा जी शयन यशोदा जी का हाँ, यशोदा जी का शयन तो असंभावित था, क्योंकि लोक में प्रसव अवस्था में होने पर अज्ञान का संभव नहीं है, बधु एने ज्ञान होय छे। उक्त शंका की निवृत्ति करते हुए सुखदेव जी कहते हैं कि नंद पत्नी यशोदा जी इतना ही समझ सकी कि कुछ उत्पन्न हुआ, परंतु उत्पन्न हुआ स्वरूप पुत्र है या पुत्री है ऐसा नहीं जाना। उक्त श्लोक में यशोदा शब्द के द्वारा एकम, उसके विशेषण नंद पत्नी शब्द के द्वारा नंद यशोदाओं के नाम की सार्थकता बताई गई है कि यशोदा प्रसव के ज्ञात होते ही पति को यश देती है। हवे जो अहीं कई रीतना समझवी, यशम ददाती इति यशोदा, कई रीतना यश आपे छे આપણને ગુજરાતીમાં નથી અહીંયા એનો ખુલાસો કર્યો, આમાં કર્યો જો કે प्रसव के ज्ञात होते ही पति को यश देती है कि तुम बड़भागी हो, એટલે એને વધાઈ આપે, જ્યાં આપણે આપીએ ને પુત્રના જન્મની વધાઈ આપે। तुम बड़भागी हो, तुम्हारी साधना आज सिद्ध हुई कि मेरा आपके द्वारा पाणी ग्रहण सार्थक हुआ। જ્યારે બાળક થાય ત્યારે એનું એ પાણી ગ્રહણ સાર્થક થાય। चिरकाल तक लोक में नाम चलेगा, आदि आदि वगैरह वगैरह, कि चिरकाल सुधी तमारू नाम चालशे, वंश चालशे आगळ एम। बाड़ो वंश नंद बाबा को, कीर्तन में आवे ने बाड़ो वंश नंद बाबा को। हाँ, नंदराय जी को भी प्रसव के ज्ञात होते ही सुख होता है, अपार आनंद होता है कि मेरा भर्ता होना यानी पति होना आज सार्थक हुआ। अब इस भार्या के भरण करने में मुझे पूर्ण सफलता प्राप्त हुई इत्यादि भावनाओं से सुख होने के कारण उन्हें नंद पदवी प्राप्त होती है। એટલે કઈ રીતના એ નંદ અને કઈ રીતના યશમ દદાતી ઇતિ યશોदा એ અહીંયા સમજાયું છે। अन्य अवसरों पर भी वैसे समय में बालक के जात कर्म आदि संस्कार आवश्यक कर्म होते हैं। એટલે બાળક જન્મે ત્યારે એનું જાત કર્મ સંસ્કાર કરવામાં આવે છે। અતઃ જાગના ही होता है, એટલા માટે જ્યારે પ્રસવ થવાનો હોય ત્યારે જાગવું જ પડે। શયન का संभव नहीं है, ત્યારે સૂઈ જાય એવું તો શક્ય જ નથી ને। नंद पत्नी शब्द के अंतर्गत नंद पत्नी એવું જે કહ્યું ને શ્લોકમાં, यशोदा नंद पत्नी, तो नंद पत्नी शब्द के अंतर्गत पत्नी शब्द का प्रयोग स्त्री की एक विशिष्ट योग्यता सूचक है। उस योग्यता के आधार पर उसे पति के साथ पारलौकिक यज्ञादि कर्म में अधिकार प्राप्त होता है। पत्नी અહીં જે કીધું नंद पत्नी, એનાથી અર્ધાંગીની એને યજ્ઞ વગેરે જે કરવામાં એને અધિકાર પ્રાપ્ત થાય છે। પછી પરલોકમાં પણ પતિની સાથે જાય છે। अतः उसको प्रसवकालीन जात कर्मादिक संस्कार के लिए सावधान रहना आवश्यक है। तो एने प्रसवकाल वक्ते सावधान रहવું जरूरी है। यशोदा जी नंद की पत्नी होकर भी सावधान होते हुए भी केवल इतना ही जान सकी कि जन्म हुआ, कोई बालक प्रकट हुए बालक का चिन्ह विशेष की यह लड़का है या लड़की है ऐसा नहीं जान सकी, क्योंकि परिश्रांत थी, એટલે થાકેલી હતી। प्रसव के निमित्त वेदना अधिक हो चुकी थी। पीछे जिस समय श्रांत हुई यानी कि थक गई, उसी समय प्रसव हुआ कि उसके साथ ही निद्रा भी आ गई। उस निद्रा से उसकी स्मृति लुप्त हो गई कि मेरे प्रसव हुआ है। इस प्रकार के पूर्व वृत्तांत के
अनुसंधानात्मक स्मरण का अभाव हो गया। अतः पूर्व में वसुदेव जी का किया हुआ सब कुछ, शिशु का स्थापन और कन्या का उत्थापन आदि सुंदर प्रक्रिया से संपन्न हुआ। सुंदर प्रक्रिया से संपन्न हुआ એટલે વસુદેવજીનું કાર્ય સિદ્ધ થયું। હવે અહીંયા જે ફૂટનોટ આપી ને 1 નંબરની, જન્મ હુઆ, એ ચોથી લીટીમાં જે આપ્યું ને કે જન્મ હુઆ, આવું જાણી ન શકે તો ભગવાન શ્રી કૃષ્ણ की जयंती तिथि को जन्माष्टमी कहते हैं। उस तिथि का यह नाम श्री कृष्ण की परब्रह्मता का परिचय देता है। रामनवमी, ऋषि चतुर्दशी आदि जयंती को जन्म नवमी या जन्म चतुर्दशी, ऋषि चतुर्दशी के रामनवमी, ऐसे जन्म नवमी के जन्म चतुर्दशी नहीं कह जाती, પણ ભગવાનનું પ્રાગટ્યને જન્મ અષ્ટમી એમ કહેવામાં આવે છે। ऐसी आकस्मिक शब्द प्रवृत्ति से यदि इस प्रकार स्वीकार किया जावे कि जन्म प्रयुक्त विशेषता को लेकर उक्त जन्माष्टमी संज्ञा प्रचलित हुई है तो वह विशेषता अजन्मा परब्रह्म भगवान श्री कृष्ण के जन्म से ही तो संबंधित है। भगवान तो अजन्मा है, परब्रह्म है, पण अजना जन्म हरी लीनो, अजन्मा हरिए जन्म लीधो। तो वह विशेषता अजन्मा परब्रह्म भगवान श्री कृष्ण के जन्म से ही तो संबंधित है। श्री यशोदा जी भी जात परम बुद्धत न तल्लिंगम, धन्य यशोदा के, धन्य श्री यशोदा, उस परब्रह्म की कोई पहचान नहीं, आपने उसके जन्म को जान लिया या उसकी जन्म तिथि का नामकरण कर दिया। आ ऊपर जे छे ने जन्म शब्द ने समझाव्यो, जन्म शब्द ऊपर आ 1 नंबरनी फूटनोट छे। इति श्री वल्लभाचार्य विरचित नाम है इति श्रीमद् भागवत महापुराण के 10वें स्कंद के अध्याय 3 की श्री वल्लभाचार्य चरण विरचित सुबोध निधि टीका हिंदी अनुवाद संपूर्ण हुआ। है आपणो 3जो अध्याय श्री महाप्रभुजी की कृपा थी संपन्न थयो। कई अन्यथा व्याख्यान थयुं होय तो श्री महाप्रभुजी अने पुष्टि प्रभु गुसाईजी, लालू भट्टजी, प्रकाशकार पुरुषोत्तमजी बधा ज आपणे क्षमा करे। આપણો અધ્યાય અહીંયા સંપન્ન થઈ ગયો। 3જો અધ્યાય આપણે જે સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું એનું જ કીર્તન નંદાસજીનું છે। જન્માષ્ટમીની વધાઈ રાગ મારું છે। શ્રી ગોપાલ લાલ ગોકુલ ચલે, હું બલી બલી તિહી કાલ। श्री गोपाल लाल गोकुल चले, हों बली बली तिही काल। मोद भरे वसुदेव गोद ले, अखिल लोक प्रतिपाल। वसुदेव जी अखिल लोकना, अखिल ब्रह्मांडનું પાલન કરવાવાળા ભગવાનને લઈને ગોકુલ જાય છે। હું શ્રી ગોપાલ લાલ ગોકુલ ચલે, હોં બલી બલી તિહી કાલ। અરુણ ઉદય જૈસે તમ ફૂટત, ખુલી ગયે કુટિલ કપાટ। જ્યારે ભગવાન બહાર પધારવું હતું ત્યારે બધા જે દરવાજાઓ છે એ ખુલી ગયા, કપાટ બધા તાળાઓ, લોખંડની જે બેડીઓ હતી એ ખુલી ગઈ। મહાવેગી બલ છાંડી આપનો, દીની યમુના વાટ। વસુદેવજી છે શીઘ્ર ત્યાં પધારે છે પણ યમુનાજી વચ્ચે ભરપૂર ચાલ્યા જાય છે, એને પણ વાટ એટલે રસ્તો આપ્યો। મહાવેગી બલ છાંડી આપનો એટલે હમણાં આમાં વર્ણન આવ્યું ને, વેગથી જતા હતા, ભમરો પડતી હતી અને ફીણો હતા, એના બધા દોષ બતાવ્યા ને આગંતુકને સ્વાભાવિક, તો એનું વર્ણન કરે છે નંદાજી કે મહાવેગી બલ છાંડી આપનો, દીની શ્રી યમુના વાટ। યમુનાજી જે ભરપૂર મહાવેગથી જતા હતા એને પણ ભગવાનને
રસ્તો આપી દીધો. જેમ સમુદ્ર રામચંદ્રજીને સમુદ્રે રસ્તો આપી દીધો એવી રીતના. ભોર ભયે જૈસે કુમુદીની મુંદત કંસાદિક ભયે મોહ. જેમ સવાર થાય અને કુમુદીના પુષ્પો હોય એ બીડાઈ જાય, સવાર એટલે કમળો હોય એ ખીલી જાય, અને કુમુદીની હોય જે રાત્રિના કમળ છે એ બીડાઈ જાય સૂર્ય ઉગે એટલે. એવી રીતના જુઓ, ભોર ભયો જૈસે કુમુદીની મુંદી કંસાદિક ભય મોહ. કંસાદિક બધા મોહ થઈ ગયો, સૂઈ ગયા, માયાથી મોહ થઈ ગયો. જેમ કુમુદીની મુંદાઈ જાય, બીડાઈ જાય સૂર્યના ઉગવાથી, કારણ કે રાત્રિનું કમળ છે. એવી રીતના આ બધા કંસ વગેરે જે છે પહેરદારો એ બધા સૂઈ ગયા ભરનિંદ્રામાં, અથવા તો મૂર્છિત થઈ ગયા. ભયે મોહ, મોહ શબ્દ જ આમાં મૂક્યો તો સુબોધનીજીમાં. મુગ્ધ થઈ ગયા ને, મૂર્છિત જેવા થઈ ગયા. સંત જનન કે મન અંબુજ વન ફૂલે ડહ ડહે સોહે. સંત જનન કે મન અંબુજ એટલે સંતજનો છે, ભગવાનના ભક્તો છે, એનું મન તો કમળ છે. વન ફૂલે ડહ ડહે સોહે એટલે કે એના હૃદય કમળ તો ખીલી ગયા. ભગવાન જ્યારે ગોકુલ પધારી રહ્યા છે ત્યારે જે સંતજનો છે, ભગવાનના ભક્તો છે, એના તો એ કમળો તો ખીલી ગયા. એમ બાર બાર ફૂહી ફૂલસી બરસત અંબુદ અંબર છાયો. જ્યારે પ્રભુ પધારી રહ્યા હતા તે વારંવાર વરસાદના જે ઝાપટાઓ આવતા હતા, તો બાર બાર ફૂહી ફૂલસી બરસત અંબુદ અંબર છાયો, વરસાદ ઉપર છવાઈ ગયો. અપનો નિજ વપુ શેષ જાની તહું બુંદ અચાનક આયો. અપનો નિજ વપુ એટલે ભગવાનનું જ સ્વરૂપ શેષનાગ. અપનો નિજ વપુ શેષ જાની તહા બુંદ બચાવન આયો. બુંદ બચાવન આયો એટલે ભગવાન ઉપર વરસાદ ન પડે અને ભગવાનને પરિશ્રમ ન થાય એટલા માટે શેષનાગજી પણ ભગવાનની સેવા માટે ત્યાં હાજર થઈ ગયા. અપનો નિજ વપુ શેષ જાની એટલે શેષનાગજી છે એણે અપનો નિજ વપુ, પોતાનું જ વપુ, પોતાના જ પ્રભુ. અપનો નિજ વપુ શેષ જાની તહા, શેષજીએ જાણ્યું કે ભગવાન છે એ પધારી રહ્યા છે, તો બુંદ બચાવવાના આવ્યો એટલે બુંદ ઉપર ભગવાન ઉપર ન પડે એ રીતના એને છત્રછાયા કરે છે. પરમ ધામ જગધામ શ્યામ અભિરામ શ્રી ગોકુલાય. જે પરમ ધામ જગધામ શ્યામ, જે બધાને આનંદ આપનારા પરમ ધામ, પરમ કલ્યાણકારી જગધામ, જગતનું ધામ. પરમ ધામ એટલે શ્રેષ્ઠ ધામ, અને જગધામ આખા જગતની અંદર શ્રેષ્ઠ કોણ? ગોકુલ. એવા શ્યામ ભગવાન શ્રી કૃષ્ણ અભિરામ શ્રી ગોકુલાએ નંદદાસ આનંદ ભયો બ્રજ હરખિત મંગલ ગાય. નંદાજી કહે છે કે ભાઈ બધાને આનંદ પ્રાપ્ત થયો, બધા આનંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદદાસ આનંદ ભયો બ્રજ હરખિત મંગલ ગાયો. બધા મંગલ ગાય છે. ભગવાન ત્યાં પધાર્યા તો સવારે નંદ મહોત્સવ થાય છે. શ્રી ગોપાલ લાલ ગોકુલ ચલે હું બલ બલ તિહી કાલ છે ને. આખું અધ્યાયનું કીર્તનના રૂપમાં એને રહસ્ય સમજાવી દીધું, તાત્પર્ય. આ અષ્ટ સખાઓનું ભાઈ કૃપા છે, અષ્ટ સખાઓની ઉપર ભગવાનની, મહાપ્રભુજીની, કે જે લીલાનું વર્ણન આપણે સુબોધનીજીમાં કર્યું એ જ લીલાનું વર્ણન અને કીર્તનથી સમજાવી દીધું. બલ બલ તિહી કાલ ગોપાલ લાલ ગોકુલ છે. આપણે મારુંમાં ગાયું હતું. સરસ. ચલો અહીં સુધી આપણે રાખીએ. આવતે વખતે પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધ નામાવલી એ ત્રીજા અધ્યાયમાં જે આપણે નામો છે એનું આપણે અવગાહન કરીને પછી આગળ ચોથા અધ્યાયની શરૂઆત કરશું. તો આશ્રયનું પદ બોલી સમાપન કરી. હા.